કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સંભળાવો. સનાતન ધર્મ વિશે પણ કઈ કહીએ, પણ એટલું યાદ રાખજો કે વિષય અઘરો થઈ જવાનો. જે વિષય ચાલતો હતો એ સાંસારિક વિષય હતો, તમારા રોજના જીવનનો વિષય હતો. એટલે એ વિષયમાં તમને જે રસ પડે એટલો રસ કદાચ આમાં ના પણ પડે, પણ છતાં તમારી ઈચ્છા છે એટલે આપણે વિષય બદલીએ છીએ. આમાં શાસ્ત્રીય ચર્ચા વધારે અંશમાં રહેવાની, સાંસારિક ચર્ચા પણ થોડી રહેવાની, પણ સાંસારિક ચર્ચા ઓછા અંશમાં રહેવાની. એટલે થોડી બુદ્ધિ લગાવવી પડશે, છતાં પણ એને સરળ બનાવવાનો પ્રયત્ન કરશું પરમેશ્વરની કૃપા. તો પહેલામાં પહેલી આ વસ્તુ સમજજો કે આપણા ત્યાં બે વસ્તુઓ જાણવા માટે શાસ્ત્રો રચાયા. ઈશ્વર શું છે એને જાણવા માટે અને ધર્મ શું છે એને જાણવા માટે. જો આ બે તત્વોને જાણો, અને એમાં પણ એમ કહેવામાં આવ્યું કે ધર્મના માધ્યમથી જ પરમેશ્વરને જાણી શકાય, ધર્મ વિના પરમેશ્વરને કદી જાણી જ ન શકાય. એટલે અથા તો ધર્મ જિજ્ઞાસા એ પૂર્વ મીમાંસા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ ઉત્તર મીમાંસા. મીમાંસાના બે ભેદ. એમાં જે પૂર્વ પ્રકરણ છે એમાં લખ્યું કે જેને ધર્મને જાણવાની જિજ્ઞાસા હોય એના માટે અમે આ ગ્રંથની રચના કરીએ છીએ. એટલે પહેલું સૂત્ર લખ્યું અથા તો ધર્મ જિજ્ઞાસા. ભાઈ તમે જેને ધર્મ 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 એમ કહો છો, એ ધર્મ શું છે એને જો જાણવો હોય, સમજવો હોય તો તમે આ ગ્રંથનું અધ્યયન કરો. અને પછી એના ઉત્તર ભાગમાં લખ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તમે બધા પરમેશ્વર, ભગવાન, પરમાત્મા 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 એમ કરો છો, પણ એ પરમાત્માનું કેવું સ્વરૂપ છે, એ શું છે, કેવો છે, કેટલો છે, એના વિશે જેટલી સૂક્ષ્મ વાતો છે એ બધી જાણવી હોય તો આ ઉત્તર ગ્રંથ છે એનું અધ્યયન કરો. એટલે આ જાણવા જેવા બે તત્વો મૂક્યા. ધર્મને માણસ જાણવા જાય એટલે એમાં આખો સંસાર આવી જાય. આખો સંસાર આવી જાય. એવી કોઈ ચીજ નથી જેને ધર્મથી બહાર મૂકી શકાય. એવી કોઈ, મોટા ભાગે લોકો એમ સમજતા હોય છે કે આ દીવો કર્યો એટલે ધર્મ થયો, અથવા ધાર્મિક માણસ ગણાયો, રસોડું બરાબર સાચવે એટલે ધાર્મિક થયો. પણ એવું નથી. આપણા ત્યાં જે ધર્મની વ્યાખ્યા કરી છે એમાં તમારી એકે એક પ્રક્રિયા ધર્મને આધીન છે. ખાવું પણ ધર્મ છે અને ઊંઘવું પણ ધર્મ છે. ખાવું અધર્મ પણ છે અને ઊંઘવું અધર્મ પણ છે. કયું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું એની વ્યવસ્થા કરી આપે એનું નામ ધર્મ. એવી રીતે ક્યારે ઊંઘવું, કેટલું ઊંઘવું એની વ્યવસ્થા કરી આપે એનું નામ ધર્મ. એટલે ધર્મ આખા જીવનના એક અંશમાં ફેલાયેલો છે. જીવનનું એવું એક પણ તત્વ નથી કે જેમાં તમે ધર્મથી અલગ થઈને કઈ કામ કરી શકો. એટલે સંપૂર્ણ જીવનનો અર્થ જ ધર્મ છે. એ જે ધર્મ છે એ ધર્મને બતાવવા માટે આપણા ત્યાં શાસ્ત્રો રચાયા. એની થોડીક ચર્ચા કરીને પછી મૂળ વિષય ઉપર આવીશ. એટલે મેં તમને કહ્યું કે થોડો શાસ્ત્રીય વિષય છે. પહેલી વસ્તુ તો એ છે કે આપણા ત્યાં અને દુનિયામાં અહીંયા પણ જયારે તમે કોઈ એક શબ્દની, કોઈ એક વસ્તુની વ્યાખ્યા કરો ત્યારે એની પરિભાષા કરવી પડે. પરિભાષા એટલે શું? એનો નિશ્ચિત અર્થ કરવો પડે. દાખલા તરીકે ધર્મ એટલે શું? ધર્મની એક નિશ્ચિત પરિભાષા કરવી પડે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, અહીંયા જે સિક્યોરિટી કાઉન્સિલ છે ક્યાં? ન્યુયોર્કમાં છે ને, યુનોમાં. સિક્યોરિટી કાઉન્સિલ જ્યારથી થઈ ત્યારથી અત્યાર સુધી આક્રમણ કોને કહેવાય એના માટે એક નિશ્ચિત વ્યાખ્યા ઘડવા બેઠેલા છે લોકો, પણ હજુ ઘડી શકાય નથી. પરિભાષા બનાવવી કેટલી કઠિન છે એ એના ઉપરથી સમજી શકો કે દુનિયાના મોટા મોટા વિદ્વાનો આક્રમણ એટલે એટેક કોને કહેવાય, કયા દેશે કોના ઉપર આક્રમણ કર્યું એની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય, એ વ્યાખ્યા કરવા માટે
કેટલા વિદ્વાનો બેઠેલા છે પણ હજુ નિશ્ચિત વ્યાખ્યા નથી કરી શક્યા કે આને યુદ્ધ કહેવાય, છમકલું કહેવાય, નાનું સરખું તોફાન કહેવાય કે શું કહેવાય. એટલે પરિભાષા બનાવવી, એક નિશ્ચિત વાક્યમાં આખા શબ્દને મૂકી દેવો એ બહુ કઠિન વસ્તુ છે. આપણા પૂર્વજો ઋષિઓએ એ પ્રકારનો પ્રયત્ન કર્યો અને એમાં સૌથી પહેલામાં પહેલી એવી વ્યાખ્યા આપવામાં આવી, ધર્મની વ્યાખ્યા, નોદના લક્ષણોર્થો ધર્મ. જે વેદ કે એનું નામ ધર્મ. વેદ જે કામ કરવાનું કે એનું નામ ધર્મ, અને વેદ જે કામ કરવાનું ના કે એનું નામ અધર્મ. માહિંસ્યાત સર્વા ભૂતાની, કોઈ પ્રાણીનો વધ ન કરો એવું લખ્યું, અને કોઈ હિંસા કરે તો એ અધર્મ કહેવાય. અને એમ કહ્યું કે રોજ સંધ્યાની ઉપાસના કરો, પરમાર્થ કરો, લોકોનું ભલું કરો તો એ ધર્મ થયો. તો વેદ છે એ વેદ જેને કે એનું નામ ધર્મ, અને વેદ જેનો નિષેધ કરે એનું નામ અધર્મ. આવી એક સામાન્ય વ્યાખ્યા કરવામાં આવી. આ વ્યાખ્યા બરાબર હોવા છતાં પણ અધૂરી છે. અધૂરી એટલા માટે છે કે વેદ શું કે છે એ કોને ખબર છે? વેદ કોઈ એવી વસ્તુ તો નથી કે હરેક માણસ એને વાંચી લે. અને જે બધા વાંચનારા છે એ બધા કઈ એકમત તો થતા નથી. મોટા મોટા વિદ્વાનો કઈ બધા એકમત તો છે નહીં. જે મોટા પ્રકાંડ પંડિતો છે એમાંય મતભેદ તો છે જ. એટલે અંતે તો શું થયું કે માણસ શાસ્ત્રમાંથી શું ખોરતો હોય છે, જે એને ગમતું હોય છે. તમે એના હાથમાં ગીતા આપો, વેદ આપો, ઉપનિષદ આપો, રામાયણ આપો, પણ એમાં એ ખોરતો શું હોય છે? જે એને અનુકૂળ હોય, જે એને ગમતું હોય એ તત્વ એ ખોરતો હોય છે. જે વસ્તુ એને ગમતી ન હોય, જે એને પસંદ ન હોય એવી વસ્તુ એમાં હોય તો એની ઉપેક્ષા કરતો હોય છે. એટલે અંતે તો વેદની વ્યાખ્યા જો કરવામાં આવે તો વેદની વ્યાખ્યા પણ માણસ પોતાની રુચિ પ્રમાણે કરશે. અને રુચિ પ્રમાણે લોકોએ કરી જ છે. મોટા મોટા વિદ્વાનોમાં બહુ મોટો મતભેદ છે. એટલે વેદ કે એનું નામ ધર્મ, અને વેદ નિષેધ કરે એનું નામ અધર્મ. એની વ્યાખ્યા શું કરવી? હું કાશીમાં હતો ત્યારે અમારે એક મહાત્મા હતા, બંગાળ તરફના હતા, બહુ મોટા વિદ્વાન હતા. એમણે આવડા મોટા 2 ગ્રંથો લખેલા. અને ગ્રંથો શા માટે લખેલા? માંસાહાર શાસ્ત્ર સિદ્ધ છે એ બતાવવા માટે. જે માંસ ખાય છે માણસ એ શાસ્ત્ર પ્રમાણે જ છે. શાસ્ત્રમાં મનાઈ નથી, પણ શાસ્ત્રમાં તો હવે જે શાસ્ત્રમાંથી લોકો એમ સમજે છે કે માંસ ખાવાનો નિષેધ છે, એ જ શાસ્ત્રમાંથી એક બીજો વિદ્વાન છે એ પ્રમાણો આપીને પણ એમ સિદ્ધ કરે છે કે માંસાહાર છે એ શાસ્ત્રમાં સિદ્ધ છે, એવું પણ કરે છે. શાસ્ત્ર તો એના એ જ છે. આ વસ્તુ ખાલી માંસાહાર સુધી જ નથી અટકી. જેને જે સિદ્ધ કરવું હોય એ કરી શકે, કારણ કે શાસ્ત્ર એટલું વિસ્તૃત છે, એટલું વિશાળ છે, અને લોકોની રુચિ જુદી જુદી છે. જૂના શાસ્ત્રો છે એટલે લોકો મન ફાવે એવા અર્થ કરી અને એ રીતે એની વ્યાખ્યા કરે. આપણે એમ કહીએ કે વેદ કે એનું નામ ધર્મ, અને વેદ ન કે એનું નામ અધર્મ. પણ વેદ કે છે શું એ જાણવા માટે ફરી પાછા બીજાને પૂછવું પડે. અને જયારે તમે બીજાને એકને પૂછો ત્યારે બીજો જે વ્યાખ્યા કરે અને પછી ત્રીજાને પૂછવા જાઓ તો એ બેયની વ્યાખ્યામાં ફેર આવે. એટલે માણસ મૂંઝાઈ જાય. માણસને એમ થાય કે આ વ્યાખ્યા બરાબર અથવા આ વ્યાખ્યા બરાબર. આ પણ વાત યાદ રાખજો, જે લોકો ઘણું વાંચતા હોય છે ને એ ઘણી વાર ગૂંચવાઈ જતા હોય છે. જે લોકો બિલકુલ વાંચતા નથી હોતા એ ગૂંચવાતા નથી હોતા, પણ એમનો વિકાસ નથી થતો હોતો. એ જ્યાં હોય ત્યાં રહી જાય છે. પણ જેમને ઘણું વાંચવાની ટેવ હોય છે એ માણસો એક પોઈન્ટ એવો આવતો હોય છે કે જ્યાં ગૂંચવાઈ જતા હોય છે, અને ગૂંચવાઈ ગયા પછી જે ગૂંચ ઉકલે એનું નામ સમાધાન છે. જેને ગૂંચ પડી જ નથી એની ગૂંચ ઉકેલવાનો પ્રશ્ન જ ક્યાં છે? જેને શંકા થઈ હોય એને સમાધાન હોય, જેને શંકા જ નથી થઈ એને પછી સમાધાન કેવું? એટલે જયારે માણસ અધ્યયન કરવા લાગે, વાંચવા લાગે, ઘણું સારું બધું વાંચવા લાગે, એટલે પછી એને અંદર જિજ્ઞાસા થાય, શંકાઓ થાય, સમજણ ન પડે, કેટલીક વાર ગૂંચો થાય. પછી કોઈ વિદ્વાનની પાસે જાય, જ્ઞાની પુરુષની પાસે જાય, એની ગૂંચ ઉકલે, કદાચ ના ઉકલે, કદાચ વધારે ગૂંચવાઈ જાય, પણ એમ કરતા કોઈ ટાઈમે એનું સમાધાન થાય. એટલે જીવનમાં એક પીરિયડ ગૂંચવાળો આવે તો એનાથી ગભરાવું ના જોઈએ. માણસ એનાથી ગભરાઈ જતા હોય છે, કંટાળી જતા હોય છે કે આ બધું એના કરતા પડતું મૂકો, આ તો બધું અટવાઈ ગયા, ગૂંચવાઈ ગયા, કઈ સમજણ પડતી નથી. પણ એક પીરિયડ જેને સત્યની શોધ કરવી હોય,
જેને જ્ઞાનની ઉપાસના કરવી હોય એને એક જગ્યાએ તો ગૂંચવાનું હોય જ, અને એ જે જગ્યાએ ગૂંચવાય છે ત્યાંથી આગળ જ પછી ગૂંચો ઉકેલવાનું હોય છે. તો ગૂંચ પહેલા પડી હોય તો ગૂંચ ઉકલે. તો આવી રીતે માત્ર શાસ્ત્રના આધીન એમ છોડી દેવામાં આવે કે શાસ્ત્ર એટલે વેદ જે કે એનું નામ ધર્મ, અને વેદ નિષેધ કરે એનું નામ અધર્મ. એટલે મહાભારતમાં એક બહુ સુંદર શ્લોક લખ્યો છે, વચ્ચે કહી દઉં કથા, થોડીક જરા લેવલ પણ થોડું નીચું આવી જશે, તમને બધાને થોડી સ્ટોરીમાં પણ રસ પડશે. પાંડવો વનમાં ભટકી રહ્યા છે, 12 વર્ષનું વન છે ને, ભટકી રહ્યા છે અને તરસ્યા થયા. જંગલમાં પાણી નહીં, કૂવો નહીં, વાવ નહીં, માઇલો સુધી. પહેલાના જંગલો તમે જુઓ, અમેરિકામાં શું હતું, અત્યારે આ જંગલમાં કોઈ ભૂલો પડી જાય તો અટવાઈ જાય કે ના અટવાઈ જાય. જો રોડ છોડી દીધો હતો ખલાસ. આ રોડ છોડીને 2-4 માઇલ જો અંદર ચાલ્યા ગયા એટલે તમને ઊંચા ઊંચા ઝાડ ને કેટલાક જંગલ તો એવા આવે કે ધોળા દિવસે પણ નીચે પ્રકાશ ના હોય, એટલો ગાઢ અંધકાર હોય. બસ આ રોડ છોડ્યો એટલે જાણે ભૂલ્યા. બસ એવી રીતે જીવનમાં પણ એક રોડ હોય છે. એ રોડ છોડ્યો નહીં કે જાણે જંગલમાં અટવાયા નહીં, અને જંગલમાં અટવાયા ફરી પાછા રોડે ચઢાવનાર કોઈ માણસ મળે, કોઈ ભૂમિ હતો તો રોડ ઉપર ચડી જવાય, નહીં તો પછી અટવાયા જ કરો, અટવાયા જ કરો. 5 પાંડવો, કુંતાજી, દ્રૌપદી, આ બધા જંગલમાં દુખી થઈ રહ્યા છે. એમાં 5ને તરસ લાગી, બહુ તરસ લાગી. ગળું સુકાય, મરવા જેવા થયા. ચારે તરફ ચાલીને થાક્યા, પણ પાણી જ ના દેખાય. એક ઉપર ચડ્યો ઝાડ ઉપર, અને ઝાડ ઉપર ચડીને જોયું તો દૂર કંઈક પક્ષીઓ બગલા ઉડી રહ્યા છે. એટલે એને અનુમાન થયું કે ત્યાં કંઈક પાણી હોવું જોઈએ. પક્ષીઓ ઉડે છે, જરૂર ત્યાં પાણી હશે એવું સમજી અને પહેલા યુધિષ્ઠિર છે નહીં, પહેલા છે ને નકુલ ગયો, સૌથી નાનો ખરો ને, નાનો ગયો પણ પાછો જ ના આવ્યો. ઘણી વાર થઈ તો એટલે સહદેવ ગયો, એ પણ ના આવ્યો. એટલે અર્જુન ગયો, એ પણ ના આવ્યો. એટલે ભીમ ગયો, એ પાછો ના આવ્યો. એટલે યુધિષ્ઠિર ગયા અને જોયે છે તે એક સરસ મજાનું સરોવર છે, અને સરોવરના કિનારે આ 4 ભાઈઓ મળદા થઈને પડેલા છે. મહાભારત વાંચજો, તમારા શાસ્ત્રોમાં કેટલી બધી જીવનની ગાથાઓ ભરેલી છે. 4 ભાઈઓ, એનું ગળું સુકાય છે અને આ 4 તો મળદા થઈને પડેલા છે. કોણે મારી નાખ્યા? આ શું થયું? પાણી ભરવા ગયો યુધિષ્ઠિર, જ્યાં ગયા તો ઉપરથી યક્ષનો અવાજ થયો, ખબરદાર જો પાણી ભર્યું તો. કોઈને પણ અહીંથી આ તળાવમાંથી પાણી ભરવું હોય તો એ મારા પ્રશ્નનો જવાબ આપે, એને જ હું પાણી ભરવા દઉં છું. જે જવાબ નથી આપી શકતા એને હું મારી નાખું છું. એટલે તારા જો 4 ભાઈઓને જીવાડવા હોય તો 4 એ ને તારો 5મો, 5 પ્રશ્નો, 4 પ્રશ્નોના જવાબ આપ તો તારા ભાઈઓ જીવી શકે. યુધિષ્ઠિરે જોયું કે કોણ બોલી રહ્યો છે, ભલે કે પૂછો. અને પેલા યક્ષ છે ને, એ યક્ષે પ્રશ્ન પૂછ્યા, 60 પ્રશ્નો પૂછ્યા, નાના મોટા છે ને, પણ હું તમને બધાને કહું. એક સમજવા જેવો છે. કો મોદતે કિમાશ્ચર્યમ કહ પંથા કાચ વાર્તિકા ઉત્તરમ દેહી મે રાજન મૃતા જીવંતુ બાંધવા. આ મરેલા તારા બાંધવો જીવિત થઈ જાય, પણ આ 4 પ્રશ્નોના મારા ઉત્તર આપ તો 4 ભાઈઓ જીવતા થઈ જાય. કો મોદતે, આ સંસારમાં આનંદથી કોણ રહે છે, સુખપૂર્વક કોણ રહે છે? સંસારની અંદર સુખી માણસ કોણ છે? મુદ ધાતુ છે ને, આનંદ હારો છે. એટલે આપણે મોદક નામ રાખ્યું. લાડુનું નામ શું રાખ્યું? મોદક. બ્રાહ્મણા મોદક પ્રિયા. એને જોયે એટલે આનંદ થઈ જાય. પાટીદાર તો લાડુ મૂક્યો હોય તો કે એના અડધો જ ખાઈશ, મારાથી વધારે ખવાશે. ત્યારે શું ખાશો ભાઈ? આ લાડુ બનાયા છે, મોદક નામ છે, તો કે ખમણ ખાશું, પેલી સેવ ખાશું. ભાઈ ખમણ ને સેવ ખાવો હોય તો ખાવાની વસ્તુ છે, પણ આ જે લાડુ છે એ ખાવ ને તો કે અડધો તો બહુ થઈ ગયો. એનું નામ જ મોદક રાખ્યું. તો મૃતા કો મોદતે, આ સંસારમાં આનંદપૂર્વક, હર્ષપૂર્વક કોણ જીવન જીવે છે? પહેલો પ્રશ્ન છે. અને યુધિષ્ઠિરે જવાબ આપ્યો, પંચમેહની વા ષષ્ઠે શાકમ પચતી વૈ નગ અનૃણી ચા પ્રવાસી ચ સવારી ચર મોદતે. હે વારીચર, જેના ઘરમાં આટલી વસ્તુઓ હોય એ આનંદથી જીવન જીવે. 5મા દિવસે પંચમેહની વા ષષ્ઠે અથવા 6ઠા દિવસે એને ખાવાનું મળે, રોજ તો ના મળે, અને તે પણ શાકભાજી મળે. શાકમ પચતી વૈ નગ,
ભલે ને એને શાક મળતું હોય, 5મા દિવસે મળતું હોય, અનઋણી, પણ એના ઉપર દેવું ના હોય, એના માથા ઉપર દેવાનો તાપ ના હોય. અનઋણી ચ પ્રવાસી ચ, અને એને સતત પ્રવાસ ન કરવો પડતો હોય. જે લોકો જોજો મોટા ભાગે પ્રવાસી જીવન હોય એ દુઃખી હોય, ના ઘરના ની બહારના, આજ આ ગામ, કાલ પેલું ગામ, કાલ પેલું ગામ, મોટલમાં ઉતરો, હોટલમાં ઉતરો, લોજમાં ખાઈ લો, પેલા રેસ્ટોરન્ટમાં જઈને ખાઈ લો. અનઋણી ચ પ્રવાસી ચ સવારી ચર મોદતે, હે વારીચર, એ જ માણસ આનંદથી જીવન જીવતો હોય છે. એટલે એમાંથી બે વસ્તુઓ નીકળી. અને બે વસ્તુઓ શું નીકળી? માથા ઉપર દેવું ના ભભકવું જોઈએ. દેવું છે એ દેવામાં માણસ છે એ દુઃખી થતો હોય છે. રાત્રે એને ઊંઘ ના આવતી હોય, દેવું ભરવાની શક્તિ ન હોય. આ દેશમાં તો મને ઘણા લોકોએ કહ્યું કે ઘણા લોકોએ મોટલોની ચાવીઓ મૂકી મૂકીને રવાના થઈ ગયા. પેલા આવ્યા, પછી એ લંડન થી આવ્યા, આફ્રિકા થી આવ્યા, જ્યાંથી આવ્યા, કઈ 2 પૈસો બચાવ્યો હોય. અને આપણા ત્યાં એક ગાડરિયો પ્રવાહ છે. ગાડરિયો પ્રવાહ એટલે શું? એક ઘેટું ગયું ત્યાં બીજું, બીજું ગયું ત્યાં ત્રીજું. એકે મોટલ રાખી એટલે કે આપણે રાખો જ, બીજા રાખી એટલે કે આપણે, અને એના સામે રાખો. કાલ મને પેલી પૂછતી હતી, હું એ જ કહેતો હતો કે આ બધા ઇન્ડિયનો મોટલમાં કેમ પડ્યા છે? મેં કીધું બધા કઈ મોટલમાં થોડા પડ્યા છે, બધા જોબ કરે છે, બધા ઘણી જાતનું કામ કરે છે. અમારે ગુજરાતીઓ જ પડ્યા છે. તમે પંજાબી કોણ બતાવો, કોણ પંજાબી મોટલ રાખે છે? યુપી વાળા કયા મોટલ રાખે છે? અમારે ગુજરાતમાં બધા સુરતી ને ચડોતરી પટેલો જ રાખે છે. એટલે એ કીધું વ્યાપારી માઇન્ડ છે, અને વ્યાપારી માઇન્ડ છે એ વ્યાપાર જ ખોળે, જોબ કરનારા જોબ ખોળે. પાકિસ્તાનમાંથી સિંધીઓ આવ્યા, કોઈની નોકરી ના કરી, ફૂટપાથ ઉપર છે ને એ કપડા વેચ્યા, બિસ્કીટ વેચી, ચોકલેટ વેચી, પણ આજે તો 3 માળના 4 માળના બંગલા બાંધી દીધા. કારણ કે એ વ્યાપારી માઇન્ડ છે, એના મગજમાં એ જ ફરતું હોય. અને જે જોબ માઇન્ડ છે એને આ સૂઝે જ નહીં, એને આવડે જ નહીં, એનાથી કરી જ ન શકાય. એટલે ઘણા લોકોએ તો હોંશે હોંશે બધું રાખ્યું. મારા એક ઓળખીતા છે, 120 યુનિટની મોટલ રાખી, 120. હવે એમાં 10 કે 12 માળ ભરાય, બાકીના બધા ખાલી, બધા ખાલી. 10 કે 12 ભરાય, 2-4 મહિના ચલાવીને પછી ચાવી મૂકી દીધી. હવે એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું? એને એનું બધું કરવું, અને મહિને હપ્તા ભરવાના આવે, એ ભરવા કેવી રીતે? જે ગયા એ તો ગયા. એ માણસને જઈને પૂછો કે તારા મગજમાં કેવી શાંતિ છે? આઈસ્ક્રીમ જેવી છે, બરફ જેવી છે, કેવી છે? અનઋણી ચ પ્રવાસી ચ, એટલું દેવું કરવું કે પેલા તો એ જ સારામાં સારું કે જેને એક પૈસાનું દેવું ના હોય, પણ છતાંય દેવું હોય તો એટલું દેવું કરવું કે જે આંસુ પાડ્યા વિના ભરી શકાય, રડ્યા વિના ભરી શકાય, છોકરાઓ દુઃખી ના થાય, આપણને પણ બહુ જોર ના આવે, એટલું કરવું. પણ ઘણી વાર તો માણસ મન મૂકીને કરી બેસતો હોય, એટલે પેલો યુધિષ્ઠિર જવાબ આવે છે, અનઋણી ચા પ્રવાસી છે સવારી ચરમોદતે. એમ કિમાશ્ચર્ય, ત્યારે મને બતાવો કે આ દુનિયામાં આશ્ચર્ય શું છે? આશ્ચર્ય થાય એવી વસ્તુ શું છે? આશ્ચર્ય, લોકો એમ કે છે કે પેલા 7 વસ્તુઓ આશ્ચર્યજનક છે ને, હવે તો ઘણી થઈ ગઈ. હવે 9 થી ઘણી થઈ ગઈ. હવે તો એ જૂની વસ્તુઓ કરતા નવી બધી વધારે આશ્ચર્ય વાળી થઈ ગઈ, જાત જાતની. પણ પેલા વારીચર ને એમ કહ્યું, વારીચર ને જો હું તને આશ્ચર્ય બતાવું, અહન્યાન્ય ભૂતાની પ્રગચ્છંતી યમાલયમ શેષા સ્થાવર મિચ્છંતી કિમાશ્ચર્ય મતઃ પરમ. હે યક્ષ, આથી વધારે આશ્ચર્ય શું કહેવાય? રોજ લોકો યમરાજના ત્યાં જાય છે, રોજ. આ દેશ તો આપણું ગ્રુપ નાનું હોય એટલે ખ્યાલ ના આવે, પણ દેશમાં તમે હો તો સગાવાલા કોઈને કોઈ ગુજર્યા જ હોય, કોઈની સ્મશાનમાં જવું હોય, સ્મશાનમાં ના ગયા હો તો પેલી કાણ મોકાણ કરવા જવાનું હોય. અમારે ચડોતરમાં તો આ બહેનો બધી કાળા સલ્લા પહેરી પહેરી નીકળે, આખી પલટન બધી 10, 20, 25, 50 ટ્રેક્ટરો ભરી ભરીને. એટલે આપણે સમજી જવાના કે આ કાળા સલ્લા છે, એટલે કાણમાં રડવા માટે જવાનું. હે તમારે હશે સુરતમાં? બધે સરખું છે. તો હવે આ બધું ચાલુ જ હોય. અને જયારે માણસ ઠાઠડી ઉચકીને જાય એટલે વાતો કરતા જાય, કેટલાક બીડીઓ ફૂંકતા જાય, કેટલાક સિગરેટ ફૂંકતા હોય, કેટલીક જગ્યાએ તો એક તરફ મરદું બળતું હોય ને બીજી તરફ લાડવા થતા હોય.
ઉત્તર ગુજરાતમાં છે ને સિદ્ધપુર લઈ જાય મળદું, એટલે મળદું 10, 15, 20 માઇલ થી લઈ જાય. એમાં એક તરફ તો મળદું ગયું હોય, બીજી તરફ સીધું આવ્યું હોય, એટલે લાડુ ને મળદું બે ચૂલા એક સાથે સળગતા હોય. આ બાજુ મળદું હજુ બળ્યું ના હોય, ત્યાં પણ જમવાની તૈયારી હોય, લાડવા ખાવાની. શેષા સ્થાવર મિચ્છંતી. પેલા વારીચર ને કે છે, યુધિષ્ઠિર જો માણસ રોજ કાંધ ઉપર ઊંચકીને માણસોને બાળી આવે છે, મૂકી આવે છે, કાગળ આવે છે, સમાચાર જાણે છે ને દુઃખી થાય છે કે હા માણસ મરી ગયો, બહુ આમ હતો તેમ હતો, પણ ભાઈ તારું ઠેકાણું છે? તારું કોઈ નહીં. તમને શું વાત કરું, કેટલીક જગ્યાએ તો એવું પણ થતું હોય કે એક સ્ત્રીને બાળી મૂકી હોય. સ્ત્રી એટલે પગની જુત્તી, એ ગમે ત્યાં સુધી રાખીને, નહીં તો પછી બાળી મૂકવાની. અને આ રોગ મોટા ઘરમાં વધારે, નાના ઘરમાં ઓછો. તમે જુઓ, જેને આપણે પછાત લોકો કહીએ ને, એ બાળી ના મૂકે, કાઢી મૂકે. બહુ તો ઘરમાંથી કાઢી મૂકે. પણ જે ઊંચા ઘર કહેવાય, જે ખાનદાન કહેવાય, મોટા ઘર, ત્યાં બાળી મૂકે. અને એ બળેલી સ્ત્રી છે એને સ્મશાનમાં બાળતા હોય ત્યારે બીજી તરફ છે એ લોકો રૂપિયો આપવાની ખટપટ કરતા હોય. જમાઈ પાછા છટકી જશે, રૂપિયો આપવા જોઈએ. એટલે એકને તો બાળી છે, હવે બીજાને ક્યાં બાળવા માટે મોકલો છો? એટલે બીજા લોકો છે ને એ વેતરણમાં હોય કે મરનારી તો બિચારી મરી ગઈ, પણ જે મારનારો છે એને સામાજિક દંડ થવો જોઈએ. એની જગ્યાએ લોકો કે ગોઠવાઈ જાવ, જલ્દી ગોઠવાઈ જાવ, નહીં તો આ ઘર પછી મળવાનું નથી. શેષા સ્થાવર મિચ્છંતી કિમાશ્ચર્ય મતઃ પરમ. ઓહો, જીજીવિષા તો જો જે મૃત્યુના આરે ઉભેલા છે એ માણસો પણ એમ સમજે છે કે હજુ 5-10 વર્ષ તો આપણને વાંધો આવે એવું નથી. જેમને એક એટેક આવી ગયો, જેમને બીજો એટેક આવી ગયો, એ પણ એમ સમજે છે ગમે એમ કરીને 2-4 વર્ષ તો કાઢી નાખવાના છે. જો એમને એમ થઈ જાય કે હવે મારાથી વધારે દિવસ કાઢી શકાય એમ નથી, તો એમના જીવનમાં આખું પરિવર્તન આવે. પણ એક જીજીવિષા છે એ એમ કે છે કે હજુ તો આપણને વાંધો નથી. અને આથી વધારે શું આશ્ચર્ય, આપણે નજરે જોઈએ છીએ. એમ કિમાશ્ચર્યમ કપંથા કાચ વાર્તિકા. ત્યારે આ સંસારમાં નવા જૂની શું ચાલે છે? કઈ વાતચીત ચાલતી હોય, આપણે નથી કહેતા એવી શું વાત છે, શું નવા જૂની છે? કે વાતચીત સાંભળવી હોય તો સાંભળો. પૃથ્વી વિભાંડમ ગગનમ પિધાનમ માસર તુ દરવી પરિઘટ્ટનેન ભૂતાની કાલ પચતી વાર્તા. યમરાજે એક મોટું કડાયું માંડ્યું છે. યમરાજ છે ને, યમરાજે એક બહુ મોટું કડાયું માંડ્યું છે. એ કયું કડાયું છે? તો પૃથ્વી વિભાંડમાં પૃથ્વી રૂપી એક મોટી કઢાઈ છે. ગગનમ પિધાનમ, અને આ ગગન છે એના ઉપર ઢાંકણું મૂકી દીધું છે. માસર તુ દરવી પરિઘટ્ટની, માસ, ઋતુ, વર્ષ એના લાકડા લગાવ્યા છે નીચે, આધિ વ્યાધિ ને ઉપાધિ. અને પછી એક લાંબી કડછી લઈ અને બધા પ્રાણીઓને એ કઢાયામાં શેક્યા કરે છે. જેમ આપણે પેલા ચણા શેકીએ ને, કઈક ભજીયા વગેરે બનાવીએ ને, એમ બધા પ્રાણીઓને અંદર નાખી અને આ યમરાજ છે, કાળ છે, ભૂતાની કાલ પચતી વાર્તા, બધાને શેકી રહ્યો છે. જે માણસો નીચે જાય છે એને વધારે તાપ લાગે છે એટલે બૂમો પાડે છે, બળું છું, મરી ગયો. એ 5-25 બૂમો પાડે, ત્યાં પેલાનો કડછો આવે, આમ લઈને આમ ઊંચા કરે એટલે ઉપર થોડીક હવા લાગે એટલે એને શાંતિ લાગે, હા ઠીક થઈ. ત્યાં ઉપર વાળા નીચે ગયા હોય પાછા, એટલે એ પાછા બૂમો પાડવા લાગે, બળું છું. ચારે તરફ પ્રાણીઓને, કોઈને આધિમાં, કોઈને વ્યાધિમાં, કોઈને ઉપાધિમાં, કોઈ સુખી નથી. બધાને એ બાળ્યા જ કરે છે. અને બળવામાં પણ આનંદ આવે છે. એ બળતા કડાયામાં રહેવામાં પણ માણસને આનંદ આવે છે. આફ્રિકામાં તમે જઈને જુઓ, જાંબિયામાં 8-10 દિવસ 15 દિવસ થાય એટલે ગનનો એકાદ કિસ્સો બને. એકાદના ઘરમાં બેસીને કોઈને મારી નાખ્યો હોય, કોઈને લૂંટી લીધો હોય, તો એ બાકીના લોકો છે એમ કે છે આપણે દુકાન નથી છોડવી, આપણા ઘેર ગનવાળો નહીં આવે. કોઈ ગેરંટી આપેલી છે કે તમારા ઘેર નહીં આવે? નૈરોબીમાં એટલું મોટું તોફાન થયું, કઈ ન શકાય એટલું થયું. નહીં, નસીબ સારા કે 11-12 કલાકમાં બધું કાબુમાં આવી ગયું. હમણાં તાંજાનિયામાં થયું. પણ જીજીવિષા, જે જીવન માટેની જે તૃષ્ણા છે ને એટલી પ્રબળ છે કે આટલું બધું થતું હોય તો કે માણસ કે ના, બરાબર છે, અમે તો અહીં રહેવાના જ છીએ. કંભૂતાની કાલ પચતી વાર્તા. આ કાલ છે એ બધાને શેકી રહ્યો છે ચારે તરફથી, અને શેકાવામાં પણ માણસ છે સુખ માની રહ્યો છે. આથી વધારે કઈ વાર્તા હોય
તમે એક માણસને જઈને પૂછો, એ ઉપરથી હસતો છે પણ અંદરથી રડતો છે. ઉપરનું હાસ્ય જુદું છે અને જે હાસ્ય છે એ પણ ક્ષણિક છે. અંદર તો રડે છે પણ એ અંદરનું રડવું એ કોઈને કહી નથી શકતો, કોઈને બતાવી નથી શકતો, કારણ કે આ સતત આ પ્રક્રિયા દુનિયામાં ચાલ્યા જ કરે. એટલે ત્રીજો ભય જીવતો થયો. એક પ્રશ્નના જવાબ આપે એટલે એક ભય જીવતો થાય. ત્યારે ક પંથા, માર્ગ કયો, ધર્મ કયો, જવા માટેનો રસ્તો કયો? યુધિષ્ઠિરે બહુ સરસ જવાબ આપ્યો. એને એમ કહ્યું, શ્રુતયો વિભિન્ન સ્મૃતયો વિભિન્ન નૈકો મુનિર યસ્ય મતમ ન ભિન્નમ ધર્મસ્ય તત્વમ નિહિતં ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથા. શ્રુતયો વિભિન્ન, શ્રુતિઓ જુદી જુદી છે. શ્રુતિઓ એટલે વેદની ઋચાઓ, સ્મૃતિઓ એટલે શાસ્ત્રો, એ પણ ઘણા છે. એક પણ મુનિ એવા નથી થયા કે જેનું મત જુદો ના હોય. એકબીજાથી થોડો મતભેદ રાખે છે. નૈકો મુનિર યસ્ય મતમ ન ભિન્નમ ધર્મસ્ય તત્વમ નિહિતં ગુહાયા. ધર્મ કોને કહેવો એ તો અત્યંત ગુપ્ત વાત છે. એક કર્મ એક ટાઈમે ધર્મ કહેવાય, એ જ કર્મ બીજા ટાઈમે પાપ કહેવાય. જો એક નિશ્ચિત વસ્તુનું નામ ધર્મ કહ્યું હોત તો કઠિન નતું, પણ એક ટાઈમે તમે એક માણસને તમાચો મારો તો એ પાપ થાય, પણ બીજા ટાઈમે એ જ તમાચો પુણ્ય પણ થઈ જાય. પ્રસંગ જુદા હોય, સંદર્ભ જુદા હોય. એક પ્રક્રિયા એક ટાઈમે પુણ્ય થઈ જાય. તમે ગંગા અને જમુનાના કિનારે જઈને 3 વાર સ્નાન કરો, પાણી ઢોળીને ખૂબ 3 વાર સ્નાન કરો તો એ પુણ્ય કહેવાય. પણ પછી રાજસ્થાન મારવાડમાં બિકાનેર ને બાડમેર ને જેસલમેર તરફ જ્યાં પાણીનું ટીપું નથી મળતું, ત્યાં જઈને 3 વાર સ્નાન કરવા બેસો તો પાપ કહેવાય. દેશ કાળ પરિસ્થિતિ બદલાઈ જાય એટલે પાપ પુણ્યની વ્યાખ્યા બદલાઈ જાય. એક જગ્યાએ જે પુણ્ય હોય એ બીજી જગ્યાએ પાપ થાય. અને એમ જ જો માની લે કે અહીંયા જે પુણ્ય થયું એ બધે જ પુણ્ય થશે. એક માણસને જમાડવાથી પુણ્ય થાય, પણ એક બીજા માણસને જમાડવાથી પાપ પણ થાય. કારણ કે પરિસ્થિતિ બદલાઈ જાય, સંદર્ભ બદલાઈ જાય એટલે પાપ અને પુણ્યની વ્યાખ્યા બદલાઈ જાય. એટલે ઋષિને કહેવું પડ્યું, ધર્મસ્ય તત્વમ નિહિતં ગુહાયામ. ધર્મનું તત્વ છે એ તો અત્યંત ગુપ્ત છે. જેને વિવેક હોય, જેને જાગૃતિ હોય એ જ ધર્મને સમજી શકે. બાકી એક વાર નિર્ણય કરી લીધો તો બધી રીતે એ બધી જગ્યાએ એ નિર્ણય કામ ના આવે. દેશકાળ ને પરિસ્થિતિ સમજી શકે. એટલે શાસ્ત્રજ્ઞ અને દેશજ્ઞ આ બે જ્ઞાતા છે. કાલજ્ઞ શાસ્ત્રને સમજનારો, દેશને સમજનારો અને કાળને સમજનારો. જે દેશ અને કાળને સમજતો હોય છે એ જ ધર્મની બરાબર વ્યાખ્યા કરી શકતો હોય છે. જે માત્ર શાસ્ત્રને સમજતો હોય છે એ તો વેદ્યો થતો હોય છે. શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. તમને જો ખબર હોય, દ્વિતીય વિશ્વયુદ્ધના વખતમાં કે એ જ ટાઈમમાં કદાચ ભારતનું લશ્કર છે ને આફ્રિકાના એક ભાગમાં ફસાઈ ગયું, મેસોપોટેમિયામાં ફસાઈ ગયું. જર્મન લશ્કરે એને ઘેરી લીધું, ફસાઈ ગયું. પહેલા વિશ્વયુદ્ધમાં હશે બનતા સુધી. અને એવો ઘેરો નાખ્યો કે લશ્કર ભૂખે મરવા માંડ્યું. કારણ કે આવવાના કોઈ રસ્તા રહ્યા નહીં, રસદ આવવાના કોઈ રસ્તા ના રહ્યા, એટલે લશ્કર છે એની આખું ભૂખે મરવાનું થયું. અને એ લશ્કરમાં મોટા ભાગના યુપીના બધા સૈનિકો. એટલે હવે બચવા માટે એક જ રસ્તો હતો, અને એ શું હતો કે જે ઘોડા અને ખચ્ચર હતા એને મારીને જો ખાય તો જ એ લશ્કર બચે એમ હતું, બાકી અનાજ તો કઈ રહ્યું નથી. હવે આ બધા માણસો કે ના, અમે એ ના ખાય. છેવટમાં એવો નિર્ણય થયો કે કાશીના વિદ્વાનો છે એ જો એવો નિર્ણય આપે તો અમે ખાય. અને કાશીના વિદ્વાનોમાં પણ શિવકુમાર શાસ્ત્રી, કાશીમાં એક બહુ મોટા વિદ્વાન થયા. કાશીમાં આખી સભા ભરાઈ, અને સભા ભરાઈ નિર્ણય વિચાર કર્યો ભાઈ આ શું કરવું. બધાએ કહ્યું ના ખવાય, પ્રાણ જાય તોય ના ખવાય. શિવકુમાર શાસ્ત્રીએ કહ્યું કે નહીં ખવાય, આ આપદ ધર્મ છે. અને શું કહેવાય? આપદ ધર્મ છે. અને જે આપદ ધર્મ છે એને અપવાદ કહેવાય. એવું કે છે કે સોમનાથ ના મહાદેવ ઉપર જયારે મોહમ્મદ ગજની લશ્કર લઈને ચડી આવ્યો તો એને આગળ બધી ગાયો રાખેલી, આગળ ગાયો રાખીને પાછળ લશ્કરને સંતાડી અને પાછળ લશ્કર ચાલે. પેલા જે કોટ ઉપર, જે કિલ્લા ઉપર બેઠેલા જે સૈનિકો છે, રાજપૂતો છે, એ આ ગાયો ઉપર હથિયાર ના ચલાવે, બાણ ના ચલાવે, કેમ કે ગાયને ના મરાય.
અને એ જાણી ગયો કે આ ગાયને મારવાના નથી, એટલે આપણે ઠેઠ કિલ્લા સુધી પહોંચી જઈશું. અને કિલ્લા સુધી પહોંચી ગયા. ત્યારે કાશીમાં ચર્ચા થઈ ગઈ. હું ત્યારે હતો. બધા લોકોએ કહ્યું ભલે ગમે તે થાય પણ ગાય ઉપર ના ચલાવે. જે ત્યારે એ વખતે જે ડાયા માણસો હતા, શાણા માણસો, જે દેશ અને કાળને સમજનારા હતા, એમણે કહ્યું કે નહીં, એ વખતે ગાય ઉપર શસ્ત્ર ચલાવાય. અંતે તો એ ગાયો મરવાની જ છે. એ જે આગળ રાખનારા છે એ કઈ ગૌની પૂજા કરનારા નથી. અને ગાયો જ નહીં મરે, તમારી સંસ્કૃતિ, તમારો ધર્મ બધું જ નષ્ટ થશે. એટલે થોડોક નાશ થતો હોય તો એ કરવો જરૂરી છે. જો એ થોડાક નાશને તમે બચાવો તો મોટો વિનાશ થઈ જાય. પછી મોટા વિનાશને તમે રોકી ન શકો. તો જે લોકો એમ કહ્યું કે આ ટાઈમે આ ન થાય, તો એ દેશને સમજનારા નતા, એ કાળને સમજનારા નતા, એ વેદ્યા હતા. એટલે ધર્મ ડુબાડનારો ધર્મ થાય, તારનારો ના થાય. એ ધર્મ છે એ વ્યક્તિનું કલ્યાણ કરનારો ના થાય. શિવકુમાર શાસ્ત્રીએ કહ્યું નહીં, એમનો પ્રાણ બચતો હોય તો એમણે એ વસ્તુ ખાવી, પછી પ્રાયશ્ચિત કરી લેવું. પછી નહીં ખાવાનું, પણ પછી પ્રાયશ્ચિત કરી લેવાનું. એટલે ધર્મને જાણવા માટે એક તરફ શાસ્ત્ર જાણવા જરૂરી છે, તો બીજી તરફ દેશ ને કાળ ને પરિસ્થિતિ જાણવી પણ જરૂરી છે. જો દેશ ને કાળ ને પરિસ્થિતિને જો એ ના જાણે તો ધર્મ ક્ષીણ થઈ જાય. ધર્મ તો માત્ર વેદિયાપણું થઈ જાય. એટલે એમને છૂટ આપી અને લશ્કર બચી ગયું ત્યાં સુધી. એટલે ધર્મસ્ય તત્વમ નિહિતં ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથા. મહાજન જેનાથી ગયો હોય એનું નામ માર્ગ કહેવાય. તો મેં આજે વ્યાખ્યા કરી, એ વ્યાખ્યાનો સદુપયોગ થાય ને દુરુપયોગ થાય. દુરુપયોગ એટલા અંશમાં કે આપણને જે પરિસ્થિતિમાં જે અનુકૂળ લાગે એ કરી લેવું. એને આપત ધર્મ ના કહેવાય, એને સગવડિયો ધર્મ કહેવાય. સગવડિયો ધર્મ જુદો અને આપત ધર્મ જુદો. આપત ધર્મ એટલે શું? જે કર્યા વિના તમારા પ્રાણ બચતા ના હોય, તમને વધારે મોટું નુકસાન થતું હોય એવું કરવાનું માટે જે કહેવાય એને આપત ધર્મ કહેવાય. ત્યારે સગવડિયો ધર્મ શું કહેવાય? હે ના, સગવડિયો ધર્મ શું કહેવાય તમને કહું કે ભાઈ કે અહીંયા ગયા તો અહીંયા દાળ ભાત રોટલી શાક જમવાનું છે, અને બીજે ગયા તો બીજે તો દૂધપાક પૂરી છે. ત્યારે હવે ક્યાં જમવું? કે દૂધપાક પૂરી હોય ત્યાં જમી લો, કારણ કે ત્યાં સગવડ વધારે છે. અમારે ચડોતરમાં ઘણી વાર એક સાથે 3-4 જાનો આવે ગામમાં, 2-3-4 જાનો એક સાથે આવે. 3-4 દીકરીઓ પરણવાની હોય અને અંતે તો બધા એકબીજાના કુટુંબી સગાવાલા જ હોય. એટલે જે ખરા રીઢ જે જાનૈયા હોય ને એ તપાસ કરે કે આ ચારે રસોડામાં સારી રસોઈ કઈ જગ્યાએ થઈ છે. એટલે ખબર પડે ભાઈ આ અહીંયા ચપટા છે, અહીં લાડુ છે, અહીં શ્રીખંડપુરી છે, અહીં ફલાણું છે. એટલે જ્યાં સારું લાગતું હોય ત્યાં બેસી જાય. એટલે એક જગ્યાએ ખૂટી પડે ને એક જગ્યાએ વધી પડે. આને સગવડિયો ધર્મ કહેવાય. એનું નામ શું? ભાઈ તમે જેના મહેમાન છો એના ત્યાં જ તમારે જમવાનું હોય. એને ગમે તે રસોઈ બનાવી હોય, પણ તમે કે નહીં હવે એના ત્યાં સામાન્ય રસોઈ છે પણ એ સારી રસોઈ છે, તો આને સગવડિયો ધર્મ કહેવાય. માણસ લોભમાં, લાલચમાં, ભયમાં આકર્ષાઈ જાય અને આકર્ષાઈને પોતાના કર્તવ્ય છોડી અને અકર્તવ્ય કરવા લાગી જાય, એને સગવડિયો ધર્મ કહેવાય. આપત ધર્મ જુદી વસ્તુ કહેવાય. એટલે ધર્મસ્ય તત્વમ નિહિતં ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથા. ધર્મની બાબતમાં પણ આવું છે. ઘણા માણસો તમે જોજો કે જ્યાં પ્રસાદ વધારે મળતો હોય, જ્યાં બીજી બધી સગવડો વધારે મળતી હોય, ગમે કોનામાં કે તમારામાં, પછી બીજે જાય કે તમે કોનામાં કે તમારામાં. જો કે એક વાત સારી છે, અને એ શું છે કે આપણે એક વિશાળ દ્રષ્ટિથી બધા એક થઈને રહીએ, એ તો બહુ જરૂરી વસ્તુ છે. આપણે બધામાં જ છીએ. વાડાઓ ઉભા કરી અને દિવાલો ઉભી કરવી અને પાર્ટીશનો ઉભા કરવા, એ તો હિન્દુ સંસ્કૃતિનો વિનાશ થયો. એ રીતે તો વિનાશ. આટલા બધા સંપ્રદાયો, પંથો, એના કારણે તો આ ધર્મ આટલો બધો દુર્બળ થયો. બધાને એક, પણ એ એક માનવા એટલે સમજણથી એક માનવા, ખાવા પીવા માટે એક માનવા નહીં. તો પેલો એક માને છે શા માટે? કે જ્યાં સગવડ મળતી હોય ત્યાં બેસી જવાનું. મને એક માણસ કે યાત્રા કરવા જઈએ અને જ્યાં જે મંદિર હોય એવું ટીલું કરી દેવાનું. સ્વામિનારાયણ વાળા આપણને પેસવા ના દે તો આપણે સ્વામિનારાયણ વાળું ટીલું કરી દેવાનું. એટલે જય સ્વામિનારાયણ.
એટલે પેલા રાજી રાજી થઈ જાય, અને આપણે રાજી ને એ રાજી, અને પછી બીજે મંદિર આવે એટલે ટીલું ભૂસી નાખીને બીજું કરી દેવાનું. એટલે આપણને બધી જગ્યાએ સગવડ મળ્યા કરે. કબીર નું આવે તો કબીરમાં કરવાનું, બીજું આવે તો બીજું કરવાનું, આપણને બધી જગ્યાએ સગવડો મળે. તો હવે સગવડો માટે જે આવું કરે છે એ તો કોઈ આદર્શ નથી. તમે સમજણપૂર્વક એવું કરો કે બધા જ પંથો સંપ્રદાયો મારા છે તો બરાબર છે, તો એ ઉત્તમ વસ્તુ છે. પણ લાભ લેવા માટે આવું કરે છે. એટલે ધર્મસ્ય તત્વમ નિહિતં ગુહાયા મહાજનો યેન ગતસ્સ પંથા. યુધિષ્ઠિરે કહ્યું કે ધર્મને સમજવો બહુ કઠિન છે. એટલે અમે તો સામાન્ય રીતે એમ સમજીએ છીએ કે મહાજનો યેન ગતસ્સ પંથા, મહાપુરુષો જે માર્ગે ચાલ્યા હોય એ માર્ગ જ આપણા માટે માર્ગ છે. ધર્મ શું છે એ મને ખબર નથી એમ, પણ રામ કયા રસ્તે ચાલ્યા એ મને ખબર છે. એટલે આપણા ત્યાં ધર્મના બે રૂપ મૂક્યા, એક હિસ્ટોરિકલ ધર્મ અને એક શાસ્ત્રીય ધર્મ. પેલી ચર્ચા કરીને જે સમજો એ શાસ્ત્રીય ધર્મ, પણ ચર્ચા ના કરવી હોય એટલું સમજી શકાય કે રામ જે માર્ગે ચાલ્યા એ માર્ગે આપણે ચાલવાનું. બીજું કઈ જ ના સમજીએ. રામે પિતાની આજ્ઞા પાડી એટલે આપણે પાડવાનું. રામ વનમાં ગયા, એક પત્ની વ્રત પાડ્યું, સીતાએ પતિવ્રતા ધર્મ પાડ્યો, ફલાણું આમ થયું, બસ એ આપણો ધર્મ. એમાં કોઈ બીજા વધારે શાસ્ત્રોમાં ઉડાણમાં ઉતરવાની જરૂર નથી. મહાજનો યેન ગત સપંથા, મહાપુરુષો જે રસ્તે ગયા હોય એ જ અમારા માટે માર્ગ છે. એટલે નોદના લક્ષણોર્થો ધર્મ, એમ જયારે જૈમિનીએ કહ્યું કે ભાઈ વેદ કે એનું નામ ધર્મ, પણ વેદ શું કે છે એ કોણ સમજાવે? એને સમજાવે તો એ માણસ રાગદ્વેષ વિનાનો હશે કે પક્ષાપક્ષી વાળો હશે કે કેવો હશે ને? આ તો બધા ફાંટા સંપ્રદાયો થયા એ શાસ્ત્રના નામે જ થયા છે. એટલે આ લક્ષણ બરાબર હોવા છતાં પણ વ્યવહારિક બરાબર નથી. અને બરાબર નથી એટલે વ્યવહારિક નથી. ધ્યાન દો, વાતને સમજો. એટલે એક બીજું બળી વશિષ્ઠ તો એક એવું લક્ષણ બતાવ્યું છે, લક્ષણાગ્રાહ્યો ધર્મ. લક્ષણાગ્રાહ્યો ધર્મ, જેનું લક્ષણ ન થઈ શકે એનું નામ ધર્મ. તમને પણ જરા વસ્તુ અઘરી લાગશે. તમે સત્યનારાયણની કથા કરવા બેસો, તમે લગ્નમાં બેસો અથવા કોઈ પણ વિધિ વિધાનમાં બેસો, ત્યારે બ્રાહ્મણ એમ કે આમ ચોખા નાખો, આમ કંકુ છાંટો, આમ કરો, તાલી વગાડો, ડાબો પગ પછાડો, ફલાણું કરો. હવે બધું જે કરો છો એની કઈ સમજણ છે કે આ કેમ નાખીએ છીએ? આ બધું શા માટે? પેલો કે છે કે આમ નાખો એટલે પેલા બિચારા નાખ્યા કરે છે. હવે ત્યારે બ્રાહ્મણ ને પૂછો કે મહારાજ આ ચોખા નખાયા તો કેમ નખાયા? કે ભાઈ આપણને ખબર નથી, આપણે તો આમ અંદર લખેલું છે ને મને શીખવાડ્યું કે આમ ચોખા નખાવવા, પછી આમ કંકુ છંટાવવું, પછી આમ કરવું, પછી તેમ કરવું. એનું નામ ધર્મ. હવે એ શું છે એ જાણતા નથી. અને આ બધી વસ્તુઓમાંથી એટલી રૂઢતા ઉભી થાય કે રૂઢતા છે ને એમાંથી જડતા આવે. માણસ સમજે કશું નહીં, કર્યા કરે સવારથી સાંજ સુધી. 300 પારીઓ મૂકી હોય, ફરી પાછી નવડાવો, ફરી દહીં નાખો, ફલી આમ કરો, તેમ કરો, ફલાણું કરો, કરો. સતત પ્રક્રિયા ચાલ્યા જ કરતી હોય. પણ આ બધું શું છે કંઈક તો સમજાવો. આપણને કઈ ખબર? મારે ત્યાં એક વૃદ્ધ સજ્જન આવે, અને ઘણી વાર આવે. એક દિવસ આવ્યા, એ નિશાસો નાખીને બેઠા, ઉકળી ગયેલા, જરા વ્યગ્ર થયેલા. પછી બ્રાહ્મણને આવડી ગાળ ચોપડાવી. સુરત પછી બીજો ઉપર પરણીને આવ્યો, છોકરાનો છોકરો. અને પરણીને આવ્યા પછી પેલા ઘરમાં આમ કંકુમાં પલાળીને આમ થાપા લગાવે ને હાથના, તે બારણાના એક તરફ છોકરાના બીજી તરફ છોકરીના થાપા લગાવવાના. તો આણે ઊંધા લગાયા. જ્યાં છોકરી ના હોય ત્યાં છોકરાના, અને છોકરા ના હોય ત્યાં છોકરીના. અને આ ડોસો અને ડોસી બે છે કે નક્કી હવે મારું ઘર સુખી થવાનું. મને કે આવું છે, આવું કરીને બધું બગાડીને મૂક્યું. આ તો હવે કોણ જાણે શું થશે, ભગવાન હવે શું કરશે? ત્યારે મેં વિચાર કર્યો હવે જો આની શંકાનું જો સમાધાન નહીં થાય અને એના ઘરમાં જો કંઈક થશે તો એને તો એમ જ લાગશે કે આ થાપા ઊંધા થયા એટલે આ, અને એનું પરિણામ તો પેલી વહુને ભોગવવું પડશે. બીજું બધું તો જવા દો, પણ જો 2 દિવસ ભેંસ જ દોવા નહીં દે તો એમ જ સમજશે કે હા શરૂઆત થઈ ગયા, થાપા ઊંધા લાગ્યા
એટલે આ ભેંસ દોવા દેતી નથી. જો ઘરમાં કોઈને તાવ આવ્યો, કોઈ માદું પડ્યું તો એમ જ સમજશે. અને પછી એ બધી દાજ છે, એ બધું ભાવના છે, એ પેલી વહુ ઉપર કાઢશે કે આ વહુએ આવું કર્યું. એટલે હવે એનું સમાધાન કરવું પડશે. અને તમને ખબર છે, બે શાસ્ત્રો છે, બે. એક કાશી શાસ્ત્ર અને એક ડોશી શાસ્ત્ર. એમાં કાશીનું શાસ્ત્ર છે ને એના કરતા ડોશીનું શાસ્ત્ર બહુ પ્રબળ, એ વધી જાય. કાશીનું શાસ્ત્ર તો ગમે તેમ ભૂલચૂક થઈ હોય તો કઈ બધા ભણેલા ના હોય એટલે ખબર ના પડે. પણ ડોશીમાનું જે શાસ્ત્ર છે એમાં જો જરાક આગુ પાછું થયું તો ના ચાલે. ત્યારે મેં કહ્યું, અરે એ બ્રાહ્મણ તો બહુ વિદ્વાન છે. અરે શાનો વિદ્વાન? એમ બધું મારું ઊંધું કરીને બેઠો એમ કે. પછી મેં એમનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો. અને એને મારા ઉપર બહુ શ્રદ્ધા, મહારાજ તો બહુ મોટા વિદ્વાન છે એમ છે, બહુ બહુ ભાવના મારા ઉપર. મેં કહ્યું, તમારું ઘર છે એનું બારણું કઈ દિશામાં છે? મારા ઘરનું કે દક્ષિણ દિશામાં. ઓ, ત્યારે બરાબર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જેનું બારણું પૂર્વ દિશામાં હોય, બીજી દિશામાં હોય, એના માટે તમે કહો છો એમ થાપા લગાવવાના હોય. પણ જેનું બારણું દક્ષિણ દિશામાં હોય એના થાપા છોકરીની જગ્યાએ છોકરા, છોકરાની જગ્યાએ છોકરી લગાયા હોય તો એ ઘરનું મંગળ થાય. એને મારા ઉપર બહુ શ્રદ્ધા. મને કે બાપજી બિલકુલ સાચું? મેં કહ્યું બિલકુલ સાચું. કે ના, આમ બ્રાહ્મણ તો પાછો વિદ્વાન છે આમ તો. એમ કેવો હમણાં તો મણમણ ની જોખતા હતા, હવે કે છે કે બ્રાહ્મણ તો પાછો વિદ્વાન છે. હાશ, કે હવે શાંતિ થઈ. હવે એ સમાધાન શાસ્ત્રીય સમાધાન છે કે ડોશી સમાધાન છે? અને શાસ્ત્રીય સમાધાન ને એને કઈ લેવા દેવા, એટલે એને શાંતિ થઈ. તો હવે દેશ કાળ પરિસ્થિતિ આ પ્રમાણે પેલા કહ્યું લક્ષણાગ્રાહીઓ ધર્મ, આ બધું શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે એની કોઈ વ્યાખ્યા જ ના કરી શકાય. છતાં બધી કેટલીય જાતની પ્રક્રિયાઓ ચાલ્યા જ કરતી હોય, થયા જ કરતી હોય, દેખાદેખી એકબીજાને કઈ ને કઈ થયા કરતી હોય. એનું નામ ધર્મ. આવું કહ્યું. આટલું તો કહ્યું, પણ છતાંય ધર્મની વ્યાખ્યા તો ના થઈ. ધર્મ એટલે શું? આપણે સામાન્ય બુદ્ધિનો માણસ છે, એક વ્યવહારિક કક્ષામાં ધર્મને સમજી શકે એવું તો ના થઈ શક્યું. તો એટલે ત્રીજા ઋષિ થયા. અને ત્રીજા ઋષિનું નામ છે કણાદ. ધ્યાન રાખજો, તમારા ઋષિઓના નામ યાદ રાખજો. કણાદ છે અને વૈશેષિક દર્શન રાખ્યું. બુદ્ધના પહેલા 200 વર્ષ પહેલા થયા, એટલે 2700 વર્ષ થયા. 2700 વર્ષ પહેલા થયા. પરમાણુની વ્યાખ્યા એને કરી. આજે જે ન્યુક્લિયર, જે આજે આપણે વ્યાખ્યા, આ બધો બોમ્બ બનાવીએ છીએ, એને 2700 વર્ષ પહેલા એને પરમાણુની વ્યાખ્યા કરીને આ સંસાર આખો પરમાણુમાંથી થયેલો છે એવી એને એની ફિલોસોફી રાખી. બહુ જ પ્રતિભાશાળી, બહુ મેધાવી, બહુ બુદ્ધિશાળી. તો હવે એક ઝૂંપડામાં રહે છે, એક ઝૂંપડીમાં રહે છે અને એકાંતમાં રહે છે. ઋષિ છે, ઋષિ પત્ની છે. જોજો, ઋષિને પત્ની છે અને જેવો ઋષિ વૈરાગ્યવાન છે એવી ઋષિની પત્ની પણ એવી જ વૈરાગ્યવાન છે. કેટલાક લોકો તમે જોજો પેટ ભરવા માટે જન્મ્યા હોય, કેટલાક બીજાના પેટ ભરવા માટે જન્મ્યા હોય, કેટલાક પૈસા કમાવા માટે જન્મ્યા હોય, કેટલાક જ્ઞાન માટે જન્મ્યા હોય. એ આખી જિંદગી પુસ્તકો લખ્યા જ કરે. એટલું જ્ઞાન. એ આઈન્સ્ટાઈન છે, એવા મોટા મોટા જ્ઞાની પુરુષો છે. પછી કોઈ વિજ્ઞાનની શાખામાં હોય, કોઈ બીજી શાખામાં, કોઈ ત્રીજી શાખામાં, કોઈ ચોથી શાખામાં, પણ એમનામાં મગજમાં જ્ઞાન. એમને આ મોટલ બોટલ નો ખ્યાલ જ ના આવે કે આ મોટલ રાખીએ કે કાઢી નાખીએ, કઈ રાખવા જેવી. એ બધું બજારમાં જો રીંગણા લેવા મોકલ્યા હોય તો ઠગાઈ ના આવે, એમને રીંગણા ખરીદતા ના આવે. કારણ કે એ વન ટ્રેક છે. એ વન ટ્રેક છે એટલે એ ખાસ ખાસ કામ માટે જન્મેલો છે. કેટલાક લોકો જોજો લડવા માટે જન્મ્યા હોય, બહાદુરી માટે. એને ફ્રન્ટ ઉપર લડતા આવડે, હોટલ ઉપર બેસાડો કામ ના કરી શકે. તો અને કેટલાક તમે જોજો ભગવાન માટે જન્મ્યા હોય, ભગવાન માટે. એ આખી જિંદગી નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, ચૈતન્ય હોય, આ બધાને છે ને એ ભગવાન માટે જ જન્મ્યા હોય. એમને ભગવાન સિવાય બીજું કશું સૂઝતું ના હોય. કેટલાકને તમે જોજો એમને પેટ સિવાય બીજું કશું ના સૂઝતું હોય. બસ ગમે ત્યાંથી પેટ ભરવું છે. બધા એક જ હેતુ માટે જન્મેલા નથી હોતા. એમ કણાદ છે જ્ઞાન માટે જન્મેલો છે અને એની પત્ની પણ એટલી જ વૈરાગ્યવાન છે. એ જેટલો જ્ઞાની ને વૈરાગ્યવાન છે એટલો જ એની પત્ની પણ એટલી જ જ્ઞાની ને વૈરાગ્યવાન છે. એટલે આપણા ત્યાં જે દુર્ગા સપ્તસતી છે ને એમાં લખ્યું છે, પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારીણી
એમાં મને તું પત્ની આપજે, પણ એવી પત્ની આપજે જે મનોરમા અને મનોવૃત્ત અનુસારીણી, મારા જે વ્રત છે એનું અનુસરણ કરે એવી આપજે. જે માર્ગ ઉપર હું ચાલું, ધર્મના માર્ગ ઉપર, એ પણ પાછળ પાછળ ચાલે કે સાથે ચાલે એવી આપજે. એવી ના આપીશ કે હંમેશા મારા પગ ખેંચ્યા જ કરે. મારે આમ જવું હોય અને આમ જવું હોય, અને બેમાંથી એક કે એકબીજાને સંતોષ ના આપી શકે, એકબીજાને સુખી ના કરી શકે. પેલી પેલાને બાળે અને આ એને બાળે, એટલે બે એકબીજાને બાળવા માટે જાણે જન્મ્યા. એટલે કહ્યું, માં પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારીણી, મારા મનના જે વ્રત છે, આદર્શો છે, જીવનના જે લક્ષ્યો છે, એ લક્ષ્યોને એ માનનારી એવી તું આપજે. એક માણસ બહુ થાકી ગયેલો, અમારે ત્યાં લખ્યું છે, દીનમ નષ્ટમ કુભોજનાથ જીવિતમ નષ્ટમ કુભાર્યા. દિવસ કોનો બગડ્યો? જેનું ભોજન બગડ્યું. અરે આ થાક્યા, ટેબલ ઉપર જઈને બેઠા હો ને એક વસ્તુ ગમે એવી ના હોય, તમારા જે અંદરના હાર્મોન છે એ બધા ઠંડા પડી ગયા હોય, મોઢામાં પાણી બાણી આવ્યું હોય, એની જગ્યાએ બીજું આવી જાય. અને સતત ન ગમનારું ભોજન જે કરે ને, આયુર્વેદ કહે છે કે એને પછી ધીરે ધીરે રોગ થાય. એને રોગ શું થાય? મરડાનો રોગ થાય, ડિસેન્ટ્રીનો રોગ થાય. એને ડિસેન્ટ્રીના રોગના કારણો આપ્યા છે, માં બતાવ્યું છે કે એને સતત ન ગમનારું અરુચિકર ભોજન એને ખવડાવો, 6 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, ધીરે ધીરે એને મરડો થઈ જશે. કારણ કે જે રસ ઉત્પન્ન થવા જોઈએ, જે પેન્ક્રિયાસ છે, હાર્મોન છે, એ બધા કામ કરતા બંધ પડે એટલે તમારું ખાધેલું છે એનો પૂરો રસ ન થાય, એટલે માણસ બીમાર થઈ જાય. જીવન દિનમ નષ્ટમ કુભોજનાથ અને જીવિતમ નષ્ટમ કુભાર્યયા. કુભાર્યયા નો અર્થ ડબલ કરજો. પુરુષના માટે કુભાર્યા અને સ્ત્રીના માટે કુપતિ. પેલાનું પત્નીથી નષ્ટ થયું ને એનું પતિથી નષ્ટ થયું. બેને જો કુ મળ્યા હોય, ખરાબ મળ્યા હોય, પુરુષને એવી કુભાર્યા મળેલી, લોહી પીવામાં બાકી નહીં રાખેલું, સંતાપ આપવામાં બાકી નહીં રાખેલો, અને એટલું દુઃખ દીધેલું, એટલું દુઃખ દીધેલું, એટલું દુઃખ દીધેલું કે દુઃખથી બિચારો ત્રાસી ગયો. અને પાછો વેપારી લાઈનનો માણસ, બહાર કશું બોલી ન શકે, કોઈને કશું કહી ન શકે, અને ઘરમાં પણ એમ વિચાર કરે કે જો કંઈક બહુ બોલશું તો આ વરી વધારે ઊંચી થશે, એટલે ચૂપ થઈ જાવ. એટલે જેમ ચૂપ થતો જાય એમ એ વધારે જોર કરતી જાય. ઈંટનો જવાબ પથ્થરથી આપે ને એટલે પછી પણ બધી જગ્યાએ એવું થાય નહીં. બહુ થાક્યો. થાકીને પછી એને વિચાર કર્યો કે હમણાં એક આ ગામમાં એક જ્યોતિષી છે, જોશ જોનારો, તો એની પાસે જવું ને પૂછું કે ભાઈ આ મેં કયા પાપ કર્યા હતા, ત્યાં મારે કયા પાપ ભોગવવા પડે છે. એ જ્યોતિષીના એની પણ એનો એટલું જોશ ચાલે કે આખી લાઈન લાગેલી. આ સૌથી છેલ્લો ઉભો રહ્યો. એક પછી એક નંબર પત્તા જયારે એનો નંબર આવ્યો ત્યારે 12 વાગી ગયેલા. એને હવે કોઈ નથી એટલે મારે જે વાત કરવાની છે શાંતિથી કરી. આ વાત તો એવી છે બધાના દેખતા કરાય એવી વાત પણ નથી ઘરની. આબરૂદાર માણસ, સામાન્ય માણસ હોય તો એને કંઈક પડી ના હોય, પણ આબરૂદાર માણસ, ઘરની વાત બહાર ના થાય. એટલે જઈને બેઠો ત્યારે એની પત્ની છે ને રસોડામાં રસોઈ કરતી. તો આ જેવો બેઠો એવી જ પેલી પત્ની છે ને છૂટા કેસ મૂકેલા અને હાથમાં વેલણ લઈ અને આવડી મોટી આંખો કાઢતી કાઢતી આવી અને પેલા જ્યોતિષીના માથા ઉપર 3 વેલણ જમાવી દે. ધાડ ધાડ ધાડ. ક્યારની કહું છું કે રસોઈ થઈ ગઈ છે, શું તમારા માટે ક્યાં સુધી બેસી રહ્યો? ચલો જમી લો છો કે નહીં? તું જા, કે હવે આ એક જ માણસ બાકી રહ્યો છે, એને પતાવીને હું આવું છું, જાય. એને માડ સમજાવીને હાથ જોડીને વિદાય કરી. એટલે પેલા ભાઈને પૂછ્યું, બોલો તમારે શું પૂછવું છે? કશું પૂછવું નથી, તમારા કરતા સારું છે, તમારા કરતા સારું છે. ના એમ કે પૂછો. કે ના પૂછવું તો ઘણું હતું, પણ જે જોયું એટલે મને એમ લાગ્યું કે તમારે હજુ મારા ઘરમાં આટલી પરિસ્થિતિ નથી, પણ તમારા કરતા તો મારે સારું છે, એટલે કઈ પૂછ્યું. જ્યોતિષીએ કહ્યું, ભાઈ તમને ખબર નથી, આ ગયા જન્મે મેં એનું લોહી પીધેલું તે હવે આ જન્મે પી રહી છે, એટલે મારે પીવા દેવાનું છે. આ તો લેણ દેણના સંબંધ છે. એક માણસ સુખ આપવા માટે આવે છે ને એક દુઃખ આપવા માટે આવે છે, એટલે હવે મારે એ દુઃખ ભોગવ્યા વિના છૂટકો નથી. જીવિતમ નષ્ટમ કુભાર્યયા. પત્ની પણ મનોરમા, એટલે ઋષિ પત્ની પણ એવી છે, ઘરમાં ઓછું હોય ન હોય પણ એ જરાય ફરિયાદ નથી કરતી, અને એ જાણે છે મારો પતિ એ દુનિયાનો મહાન પતિ છે,
એ આદર્શ છે, એના ગ્રંથો હજારો વર્ષ સુધી રહેવાના છે. હું એની પૂરક છું. હું એવા ગ્રંથો નહીં લખી શકું, પણ એ ગ્રંથ લખનારની હું સેવા કરી શકીશ, એ ગ્રંથ લખનારની હું સગવડ ઉભી કરી શકીશ. એટલે એનું જીવન જ્ઞાનને અર્પણ છે અને મારું જીવન એને અર્પણ છે. જો અમે બે જો અમારા જીવનને ભોગને અર્પણ કરી દઈએ, વિલાસને અર્પણ કરી દઈએ, તો એ જ્ઞાનનો વિકાસ નહીં કરી શકે, તો એ દુનિયાને મહાન ગ્રંથો નહીં આપી શકે, તો અમારા બેયનું જીવન ક્ષણિક જીવન થઈ જશે. એટલે ઋષિ જેટલા ત્યાગી છે એટલી જ ત્યાગી એની પત્ની પણ છે. કેવી રીતે જીવે ખબર છે? કણાન અસ્થિતિ કણાદ. ખેડૂતો ખેતરમાંથી વાઢીને બધું લઈ જાય, પછી જે ડૂંડા પડ્યા હોય, કઈ અન્ન પડ્યું હોય, એને ઉચ્ચ વૃત્તિ કહેવાય. એવી ઉચ્ચ વૃત્તિ કરી અને પેલી ઋષિ પત્ની જઈ અને બધું વીણી લાવે, એમાંથી અનાજ કાઢે અને એમાંથી જે લુખું સુખું બનાવે એ જ ખાવા. કોઈની પાસેથી કોઈ અપેક્ષા. અને છતાંય આટલું બધું જ્ઞાન. ત્યારે રાજાને ખબર પડી, ઓહો, મારા રાજ્યની અંદર આટલો મોટો જ્ઞાની પુરુષ, આટલો મેધાવી પુરુષ રહે છે, અને એ તો સામો ને તાંદડા ને એવું સામાન્ય અનાજ ખાય છે, એની તો ઝૂંપડું સારું નથી. મનુએ એક વાત લખી છે શાસ્ત્રકારે, કે રાજાના રાજ્યમાં જો વિદ્વાન દુઃખી થતો હોય તો રાજાને પાપ લાગે. પૈસાદાર માણસ હોય, એની આજુબાજુ કોઈ ગરીબ માણસો ભૂખે મરતા હોય તો એ પૈસાદાર માણસને પાપ લાગે. એને લક્ષ્મી આપી છે, એના બાવડા જે મજબૂત કર્યા છે એ એટલા માટે મજબૂત કર્યા છે કે બીજાનો ભાર ઉપાડે. તમે ગરીબ હો ત્યારે તો શું કરવા ના જતા, પણ જયારે પરમેશ્વરે તમને ઢગલો આપ્યો છે ત્યારે આમ નજર કરો, આજુબાજુ જુઓ, અને એમ દેખાય કે આ રાત્રે આ માણસના ઘરમાં ખાવાનું નથી, ભૂખે ઊંઘી ગયા છે, અને એના ઘરે જો મણ અડધો મણ જુવાર બાજરી મોકલી આપો તો ભગવાન બહુ રાજી થાય કે આને મેં પૈસો આપ્યો એ બરાબર છે. દિવાળીના દિવસોમાં કોઈ વિધવા હોય એને સાડી મોકલી આપો, કોઈ છોકરાને કઈ મોકલી આપો તો ભગવાનનું હૃદય બહુ ઠરે. તમે મંદિરમાં ના જતા હો, બહુ ટીલા ટપકા ના કરતા હો, પણ આવું બધું કરો એટલે ભગવાનને બહુ ગમે. એને હ્યુમાનિટી કહેવાય, માનવતા કહેવાય. એ ખાતો જ નથી, એ બધાને બીજાની ચિંતા કરે છે, આખી ખડકીની ચિંતા કરે છે. મારા એક ઓળખીતા શેઠ છે, સજ્જન છે, એમને મગફળીની મિલ છે, મગફળીનું તેલ ખરું ને, એ મગફળી પીલી ને એની મિલ છે. એને વ્યવસ્થા કરેલી વર્ષમાં 2 વાર, એક તો દિવાળીના ટાઈમે જેટલા એની નાતના માણસો હોય, એના કુટુંબના એની નાતના માણસો હોય, દરેકને 5-5 કિલો તેલ આપી જ દેવાનું. ગરીબ હોય કે કોઈ હોય, જે હોય, 5-5 દિવાળીના દિવસોમાં દરેકના ઘરમાં 5-5 કિલો તેલ મોકલાવી જ દેવાનું. મેં કહ્યું આ તો બહુ સારું કામ કરો છો. અરે કે છે, ભગવાને જયારે આ મારા પાસે શું હતું, એમ કે આ મિલ આપી છે ત્યારે મારી જ્ઞાતિના માણસો, મારા કુટુંબના માણસો એ તેલ માટે ફાંફા મારતા હોય, કોઈના ઘરમાં હોય, કોઈના ઘરમાં ના હોય, દરેકને ત્યાં 5-5 કિલો મોકલાવી દેવાનું. બસ વ્યવસ્થા જેવી કરી દીધી. વર્ષમાં 2 વાર આવી હતી. એક બીજા સજ્જન છે, એમને એવી ખાસિયત છે, દિવાળીના દિવસો હોય 3-4 મણ મીઠાઈ બનાવવાની, 3-4 મણ, અને એટલી બનાવીને એના પડીકા બાંધવાના, કિલો 2 કિલોના, અને પછી જ્યાં મોકલવા જેવા હોય ત્યાં ચૂપચાપ રાત્રે મોકલી દેવા. અરે છોકરાને બિચારાને મીઠાઈ ખાવાની નથી. તમારે ત્યાં મીઠાઈના ઢગલા છે, અને ડાયાબિટીસ છે, કોણ ખાય? એટેક આવ્યો છે, બ્લડ પ્રેશર છે, આ બધામાં ખાય તો, અને જે ખાનારા છે ત્યાં કશું નથી, અને જ્યાં ખાવાથી ઉલટી બીમારી વધવાની છે ત્યાં તો આ બધી પરિસ્થિતિ છે. એટલે એને એટલી માનવ, અને એના કારણે એ માણસનું કેટલું માન વધે. ભગવાન તો રાજી થાય, પણ લોકો કેટલા રાજી થાય, લોકોના પ્રત્યે કેટલો સદભાવ. ઐશ્વર્ય છે ને સમૃદ્ધિ, એ સદભાવે ઉભું કરે ને દુર્ભાવે ઉભું કરે. જો તમે સમય ઉપર બધાને વહેંચો, સૌને મદદ કરો તો અને નમ્રતાથી રહો, અહંકાર ન કરો તો તમારા માટે સદભાવ જાગે. પણ તમે લોકોને લલચાવીને જો ભોગવો તો લલચાવેલા લોકો તમારા દુશ્મન થાય પાછા. સરસ મજાની ગાડી હોય દેશમાં, અહીં તો કઈ કિંમત જ નહીં, વેલ્યુ જ નહીં. તમે ગમે એવી લાવો ને કોઈ સામે આમ જોવાય તૈયાર નહીં તમારી ગાડી કેવી છે કેવી નથી. પણ આ જ ગાડી જો તમે દેશમાં લઈ જાઓ તો આખો તાલુકો જોવા ભેગો થાય. તમારું ગામ જ નહીં પણ આખા તાલુકાના લોકો ભેગા થાય જોવા માટે. ત્યારે આવી ગાડી તો તમે વાપરતા હો,
પણ કોઈને બેસાડતા ના હોય. કોઈ મરતું હોય, કોઈની પ્રસૂતિનો પ્રસંગ હોય, નહીં મારી ગાડી કોઈના કામમાં ના આવે, તો બધા લોકો તમારી ગાડીને પંચર પડે એવી પ્રાર્થના કરે કે હે ભગવાન એને પંચર પડજો એમ. અને પંચર પડે તો બધા રાજી થાય, સારું થયું એમ કે બહુ બહુ આમ ઊંચા થઈ ગયા. ઐશ્વર્યને લલચાવીને જો માણસ ભોગવે તો એ દુશ્મન ઉભા કરે, પણ ઐશ્વર્યને જો સેવામાં વાપરે, ઉદારતાથી વાપરે અને નમ્રતાથી રહે તો લોકો એમ કે ભાઈ બહુ સારો માણસ છે, બિચારા ગાડી છે પણ અડધી રાતે કામ આવે છે, બધાના કામમાં આવે છે. તો એ ઐશ્વર્ય છે, એ ભગવાનને રાજી કરે અને લોકોય રાજી થાય, બંને રાજી થાય. પૈસાદાર માણસોના માટે એવું લખ્યું કે ભાઈ તમારી પાસે શક્તિ છે તો જે શક્તિ વિનાના માણસો છે એમના ઉપર નજર કરો, એમના ઉપર દયા કરો, એમના ઉપર જરા કંઈક કરો. આપણું કર્તવ્ય છે, આપણી કંઈક જવાબદારી છે. એટલે રાજાને થયું મારે આ ઋષિને ત્યાં જવું જોઈએ અને ઋષિના ત્યાં જઈ અને એમની આવશ્યકતાઓ એ પૂરી કરવી જોઈએ, એમને આવી ગરીબાઈમાં ના જીવવા દેવા જોઈએ. રાજા સ્વયં આવ્યો ત્યારે ઝાડના નીચે ઓટલો બનાવી અને બેઠા બેઠા ગ્રંથની રચના કરી રહ્યા છે, વૈશેષિક દર્શનના સૂત્રો રચી રહ્યા છે, તન્મય થઈને લખી રહ્યા છે ભોજપત્રો ઉપર. રાજા પણ બહુ ભાવિક અને સજ્જન, એ જાણે કઈ કઈ માન લેવાનું ના હોય. અહીંયા આવકાર મળ્યો તો શું, માન મળ્યું તો શું, ના મળ્યું તો શું, એ એની તન્મયતામાં છે. ચૂપચાપ આવીને બેસી ગયા. થોડી વારે આમ આંખ ઊંચી કરી અને જોયું, રાજન આવો. મહારાજ હું આવ્યો છું, મેં જાણ્યું છે કે તમે બહુ તપ કરો છો, બહુ દુઃખી થઈને જીવો છો, એટલે મારી ઈચ્છા છે કે મારી કંઈક સેવા લો, તમે મારી પાસેથી કંઈક સેવા લો. તમારા જીવાની પાસે મારા 2 પૈસા જાય કે મારું 2 કોળિયા અનાજ જાય તો મારો બેડો પાર થઈ જાય, નહીં તો બધા ગમે તેને તો ખવડાવીએ જ છીએ. અમારે ત્યાં તો એટલું મોટું રસોડું છે, એટલા મોટા, અને બધા કોણ, બધા મોટા ભાગે તો પાપીઓ જો એને ખવડાવવું પડે છે. એના કરતા તમારા જેવાના મોઢા જાય તો અમારું ઘર નિર્મળ થાય, પવિત્ર થાય, અમારું અનાજ પવિત્ર થાય. આ ભાવના આપણા ધર્મની અંદર, આપણા દેશની અંદર આ ભાવના. એટલે મારી કંઈક સેવા સ્વીકાર કરો. ત્યારે ઋષિએ કહ્યું હું સેવા તો સ્વીકાર કરું, પણ હું જે માગું એ આપીશ જરૂર, તમે માગો એમ. ત્યારે એમને કહ્યું મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ ફરી હવે કોઈ વાર તારે મારા આશ્રમમાં આવવું નહીં, બસ આજ મારી સેવા. આ મારા આશ્રમમાં તારે ફરી કોઈ વાર પગલું ના મૂકે. પેલો ડઘાઈ ગયો, મારું અપમાન એમ કહ્યું, હું તારું અપમાન નથી કરતો, હું કોઈ ત્યાગના અહંકારથી નથી બોલતો રાજન, પણ એક તો જો હું તારું અન્ન ખાઈશ તો હવે જે લખું છું એ પછી નહીં લખાય, પછી મારે તારા ગીત ગાવા પડશે. જેનું ખાય એનું ગાવું પડે તો સ્વાભાવિક છે. એક તો મારે તારા ગીત ગાવા પડશે, બીજું શું થશે કે તું અહીં આવતો થઈશ એટલે દીવાન આવશે. કાકા દુનિયા તો આંધળી છે, દુનિયાને ગુણ જોવાની દૃષ્ટિ નથી હોતી. એ એમ સમજે કે રાજા જાય છે તો જરૂર કંઈક મહાત્મા મોટા હોવા જોઈએ, એટલે રાજાના કારણે દીવાન આવશે, અને દીવાન આવશે અને રાજા ને દીવાન બે ને આવતા જોશે એટલે નગર શેઠ કહેશે કે આ કોઈ મહાત્મા કોઈ ચમત્કારિક હોવા જોઈએ, એટલે પછી નગર શેઠ આવશે, અને નગર શેઠ ને આવતા જોશે એટલે પછી ઓફિસરો આવશે અને આખું ગામ આવશે અને અહીં મેળો ભરાશે, અહીં બધો મેળો ભરાશે, અને પછી હું આ કઈ કામ નહીં કરી શકું, કશું લખી નહીં શકું. તો દુનિયા છે, દેખા દેખી આવનારી છે, એના પોતાની અંદર દૃષ્ટિ નથી હોતી. એટલે હું તને કઉ છું તું તારું કામ કર ને મને મારું કામ કરવા દે. તારી સેવા મેં લઈ લીધી, તું તારું કામ કર, હું મારું કામ કરીશ. પેલા રાજાએ ચરણોમાં પડીને ધૂળ દીધી. ઓહો, આટલું જ્ઞાન અને આટલી નિર્મળતા અને આટલો ત્યાગ, આટલા એ કણાદ ઋષિ, એ કણાદ ધર્મની વ્યાખ્યા કરી, બહુ સુંદર વ્યાખ્યા કરી, તમારે યાદ રાખવા જેવી છે. અહીં પરદેશમાં તો તમારે થોડુંક ધર્મનું તત્વ એટલા માટે પણ જાણવું જરૂરી છે કે કોઈ વાર આ ધોળિયા લોકો સાથે કઈ ચર્ચા કરતા હો ત્યારે પણ તમે કંઈક 2 શબ્દો બોલી શકો, કંઈક 2 વાત કહી શકો, નહીં તો તમને જ કશી ખબર ના હોય. એક માણસે મને કહ્યું કે આ ધોળિયો મારે ત્યાં આવ્યા હતા, તે મેં વળી એને પૂજાનો ખંડ બતાવ્યો. આપણે ત્યાં તો પૂજાનું હોય ને બધું, તે અડધા રૂમમાં બધા દેવ દેવીઓ બધા મૂકી રાખેલા. આપણે તો બધા જ્યાંથી જે મળે એ લાવી જાણે મ્યુઝિયમ. પછી મને પૂછ્યું તારે તો 2 હાથ છે ને તારા ભગવાનને 4 હાથ કેમ છે? વિષ્ણુ ભગવાન મૂકેલા, તારે તો 2 હાથ છે ને તારા ભગવાનને 4 હાથ કેમ છે? તો કે કઈ જવાબ ના આવડ્યો મને તો.
કઈ જવાબ આપો તો કશું આવડે તો આપીએ. ત્યારે કીધું વગર સમજે રાખ્યા તો કે હા આપણે તો રાખેલા. પછી એને સમજાવ્યું કે આ 4 હાથ કેમ છે, બધી વાત સમજાવી. તો અહીં તમે પરદેશમાં રહો છો તો પરદેશમાં તો ઘણી વાર તમારે સામાન્ય ચર્ચાનો પ્રસંગ આવે, એ ચર્ચાના પ્રસંગમાં પણ કંઈક વાત કરવાની હોય ત્યારે તમે આ વાત સારી રીતે કરી શકો એટલા માટે પણ તમે આ વાતને સમજજો. એમણે કહ્યું, કોણે? કણાદે કહ્યું, યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. આનું નામ થાય. તમારે વેદ જોવાની જરૂર નથી, શાસ્ત્ર જોવાની જરૂર નથી, જોકે જરૂર છે, પણ એ પછી હું તમને એક એવું મીટર આપું કે અમેરિકામાં એ લાગુ કરી શકાય, યુરોપમાં લાગુ કરી શકાય, ભારતમાં લાગુ કરી શકાય, દુનિયાભરના તમામ ધર્મોમાં લાગુ કરી શકાય. એણે કહ્યું કે યતઃ એટલે જે કર્મો કરવાથી, અભ્યુદય એટલે લોકોની સમૃદ્ધિ વધે, લોકોનું કલ્યાણ થાય, નિશ્રેયસ સિદ્ધિ પરલોકની સિદ્ધિ થાય. તો આ લોક અને પરલોક બેયની જેમાં સિદ્ધિ થતી હોય એવું જે કર્મ હોય એનું નામ કહેવાય ધર્મ. હવે એ તમારે સમજી લેવાનું કે આ કર્મ કરવાથી આ લોકની સિદ્ધિ થાય છે પણ પરલોક તો બગડતો નથી. આ કર્મ કરવાથી પરલોકની સિદ્ધિ થાય છે પણ આ લોક તો બગડતો નથી. એટલે આ લોક અને પરલોક બે જેમાંથી સિદ્ધ થતા હોય, બંને જેમાંથી સુખી થતા હોય, બંનેની સફળતા મળતી હોય એનું નામ કહેવાય ધર્મ. ત્યારે ફરી પાછી વાત તો ત્યાં આવી કે આ લોક શામાંથી સિદ્ધ થાય અને પરલોક શામાંથી સિદ્ધ થાય. કેટલાક લોકો તો એમ જ કહે કે આ લોકને સિદ્ધ કરવો હોય તો ભારતમાં તો સરળમાં સરળ ટ્રીક છે, સરળમાં સરળ ટ્રીક છે. અને એ શું ટ્રીક છે કે તેલ લાયા હોય તો તેલની અંદર બીજું કંઈક શેડભેડ કરી દો એટલે તરત જ તમારે પૈસા વધારે આવી જાય. માલ બતાવો બીજો અને આપો. બાસમતી ચોખા બતાયા અને પછી પેલા સામાન્ય ચોખા પધરાવી દો. આ બધું કરો. મને એક માણસે કહ્યું કે અમે દેશમાંથી ઘણી વસ્તુઓ મંગાવતા પણ પછી થાકીને બંધ કરવી પડી. કેમ? એમ કે છે સેમ્પલ જુદા આયા હોય, મોકલી હોય જુદું. હવે ક્યાં બધું લખાણ કર્યા જ કરીએ, ક્યાં કર્યા કરીએ. મારા એક ઓળખીતા ભાઈ છે, એ છે તે આ હોંગકોંગ ને એ તરફ મરચા મોકલાવે, મરચાનો પાવડર, મરચા ખાડી અને એનો પાવડર મોકલાવે. તે 2-4-5 વાર બધા પેલા મોકલાયો હશે, બહુ મોટા પ્રમાણમાં. પછી એક વાર મોકલાયો, મરચાની જગ્યાએ લાલ રંગ કરીને પેલું બધું આવે ને એવું જ બધું કરી દીધું. પેલો વેર આવે ને લાકડાનો ફલાણો ભૂકો બધો એને કલર બલર કરી ભારતને કોઈ ના પહોંચે એમ મોકલાયો. અને એ ત્યાં રિજેક્ટ થઈને પાછો આવ્યો એટલે કાયમનો વ્યાપાર તૂટ્યો, કાયમનો. અને આ બધું જે પાછો આવ્યો એ બધા પૈસા એટલે એ તો જે કંઈક કમાણેલો એ બધાના સાથે દેવાદાર થઈને ડૂબી ગયો, ખતમ થઈ ગયો. લોકો એમ સમજે કે આવું કરવાથી આપણા ઘરમાં પૈસા આવે. અરે તમને શું વાત કરું, દિલ્હીના તરફ તમે જાઓ ને તો દિલ્હી તરફ રોડ ઉપર જે ઘોડાગાડીઓ ચાલે છે ને, ઘોડાગાડીઓ, એ ઘોડાની જે લીદ પડી હોય ને, લાદ, એ લાદ લોકો વીણતા હોય છે. મ્યુનિસિપાલિટી વાળા નહીં, કે ધણાજીરામ નાખવા માટે. અને સરસ મજાના પેકિંગ તૈયાર થતા હોય, ઉપર લખ્યું હોય દાલ કા મસાલા. આ જે બધી આળસુ બહેનો હોય કે આપણે તૈયાર જ લાવો ને, ભાઈ તૈયાર લાવવા જેવો નથી, તમે ઘરમાં કરો ને. અને એને એટલો સરસ આમ એને અંદર સ્મેલ મૂકી દીધી હોય, ફલાણું મૂકી દીધું હોય, એટલી બધી એડવર્ટાઇઝો મોટી મોટી કરી હોય. હવે આ બધું જ્યાં થતું હોય તો લોકો કે આ તો યથોભ્યુદય, તરત જ પૈસાદાર થવાય છે. એક બાબતમાં તમે કઈ બાબતમાં વાત કરી તો ભારતમાં જાપાન થી તાકો આવે તો 40 મીટર લખ્યું હોય તો એ અડધો મીટર 1.5 મીટર વધારે જ હોય. એ ગણે નહીં, એના પૈસા ના ગણે, એટલો વધારે જ હોય ઉપરનો ટુકડો. અને ભારતમાંથી આવે તો 40 મીટર લખ્યું હોય તો 35 તો માડ થાય. જોખવામાં ઓછું, ક્વોલિટીમાં ફેર, ભાવતાલમાં ફેર, સમય ઉપર આપવાનું નહીં, આ બધું કરે. અને આ બધું કરીને વ્યાપારી એમ સમજે કે આપણે પૈસાદાર થઈ ગયા, આપણને વ્યાપાર કરતા આવડે. તો એ ઊંચા આવ્યા, એ લોકો સુખી થયા. કેમ? દરિદ્ર રહ્યા. એમને દરિદ્ર ભગવાને નથી રાખ્યા, આપણને દરિદ્ર તો આપણી અનીતિએ રાખ્યા છે. ત્યારે આ દેશનું એક મોરલ છે, જાપાનનું એક મોરલ છે. હમણાં જ એક માણસે મને વાત કરી કે જાપાનની સોની કેસેટ લાવ્યો અને બનાવટી નીકળી
એટલે મેં એની બનાવટી કરનારા કોણ પાછા? આપણા જ આપણા ભાઈઓ કેનેડામાંથી કોઈ કરેલા. એ મેં સોની વાળાને કાગળ લખ્યો એમ કે મેં આ તારી કેસેટ ખરીદેલી પણ આ મેં બનાવટી મને આવી એટલે મને આ નુકસાન થયું. સોની વાળાએ ત્યાંથી મને એક કેસેટ મોકલી અને કહ્યું કે અમારા નામે બનાવટી કેસેટો ઘણી નીકળી છે ને તને નુકસાન થયું, તો એની બદલામાં અમે આ સોની કેસેટ મોકલીએ છીએ તને, અને અમારી કેસેટને આ રીતે જોઈને લેશો તો કોઈ દાડો ઠગાશો નહીં, એની સાચી ઓળખાણ આ છે. આવું બધું લખીને મોકલ્યું. આપડા ત્યાં કોઈ મોકલે ખરા? પતી ગયું. ઉલટાનો જવાબ ના આપે, ઉલટાનો તમને વળગે તમારે જોઈને લેવી હતી ને અમે શું કરીએ? તમારે જોઈને લેવી હતી ને. એટલે પેલા એ લખ્યું યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. ભાઈ ટૂંકા ગાળામાં જે લોકો કમાઈ લેવા માંગે છે એ અંતે દરિદ્ર થતા હોય છે, પણ લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને જે ધર્મથી કમાતા હોય છે એમનું કાયમ જામતું હોય છે. આપણા ત્યાં જુઓ તમે, પહેલી વાર અગરબત્તી કાઢે તો એટલી સ્મેલ આવે, એટલી સુગંધ આવે. બીજી ને ત્રીજી વાર જુઓ તો એમાં કોયલો જ હોય. પછી સાબુમાં જુઓ તો એવું, પહેલી વાર સાબુ કાઢ્યો હોય તો એકાદ વર્ષ સુધી એની ક્વોલિટી સારું રાખે, બરાબર વેચાવા લાગે એટલે ડાઉન કરી નાખે. ભારતની દરિદ્રતા, ભારતની માનસિક અવ્યવસ્થા અનીતિમાંથી થઈ છે. અને આ ખાલી વેપારીમાં જ નહીં, વેપારીમાં આ દશા, મજૂરમાં આ દશા. તમે ઉપર ઉભા હો તો કામ કરે, જરા કામ ખસ્યા નહીં જાણે મહેફિલ જામી. અમારે એક પટેલ છે, એને પેલો હળવાળો રાખેલો, ખેડૂત રાખેલો પગારદાર, તે એ મોકલે ને આ તો જાણે કામ કરતો હશે. એક વાર ખાતરની ગુણ લઈને મોકલે, પેલા યુરિયા ખાતર આવે ને, જા કે ખેતરમાં નાખજે એમ. હવે ખેતરમાં નાખવાનું આખી મહેનત કોણ કરે? એટલે એને આખી ગુણ કોઈ ખાડો હતો ને ખાડામાં દબાઈને ઉપર માટી કરી દીધી, એ નાખી દીધી કાકા. હવે ભગવાન એના ઉપર રાજી રહે ખરો? આજે આટલું મોંઘું ખાતર ખેતરમાં નાખવાની જગ્યાએ એક જગ્યાએ દબાવી દીધું. હવે એ માણસ કેવી રીતે સુખી થાય? એને પછી કઈક એકાદ મહિના પછી કઈક 2 મહિના પછી કઈક એવું હશે ને પેલું ટ્રેક્ટર ચલાવ્યું ખેતરમાં, તો પેલી ગુણવાળી જ્યાં જગ્યા હતી ને ત્યાં ગઠ્ઠા જેવું થઈ ગયેલું. ત્યાં ટ્રેક્ટર પેલું ફસાયું અને આમ બધું આમ જરા જોર કરીને કર્યું તો બધું આખું ડગરું બહાર નીકળ્યું. કે જમીનનું ડગરું ના, આ શું? કાં તો યુરિયા ખાતર એમ ગયા, ડગરું થઈ ગયું છે. હવે માણસને કોઈ કાઢી મૂકે નહીં, ભૂખે મરતો થાય તો એમાં દોષ કોનો? અને એમ ના સમજતા કે આ અનીતિ અથવા આ અધર્મ માત્ર મજૂરોમાં જ છે. રાજકારણ વાળામાં જાઓ તો સવારે ફલાણી પાર્ટીમાં, બપોરે ફલાણી પાર્ટીમાં. આ દેશમાં કોઈ માણસ ખરીદાય છે? સેનેટર કોઈ પક્ષ પલટો કરે છે? કોઈ બદલાય છે? અને બદલાય તો એની દશા શું થાય? પણ આપણા ત્યાં તો લોકો જાણે 6 મહિના સસરાના ત્યાં રહીએ ને 6 મહિના પોતાના ત્યાં રહીએ, તરત આમાંથી આમાં કૂદશે અને આમાંથી આમાં કૂદશે. હવે આ દેશનું ભલું કેવી રીતે થાય? અને અમારે મંદિરોની વાત કરું, અમારે આશ્રમોની વાત કરું, એમ ના સમજતા ત્યાં બધું બરાબર છે. ડાકોરમાં રહેલો, ડાકોરમાં પટેલના ત્યાં બધી કથા પ્રવચન ચાલે, વિદાય થવાનો પ્રસંગ આવ્યો. મને કે બાપજી મારી ઈચ્છા છે કે જતા જતા તમને હું આ રણછોડરાયનો પ્રસાદ લાવી આપું. પ્રસાદ જ છે ને? કે ના ના, તમે ખાધો નહીં હોય. સવારે જે પ્રસાદ ધરાવે છે ને એમાં 64 વસ્તુઓ નાખે છે, વસાણા 64 જાતની બધી વસ્તુઓ, પિસ્તા, ઇલાયચી, મુસળી, ફલાણું ફલાણું, સાલમ, બધું એ ઘણી જાતની વસ્તુઓ નાખે છે. એ 2 લાડુ ભગવાનને ધરાવે છે. તે પેલા પૈસા ભરી દઈશ અને પૂજારી જેવો થાળ લઈને બહાર નીકળે એવા જ હું લઈ લઈશ. એ તો પાછા ગડબડ કરી નાખે એમ. મંદિરમાં ગડબડ? અરે કે મંદિરમાં ગડબડ થાય છે. તો મને થયું 64 વસ્તુ નાખતા હશે તો ખબર નહીં કેવી હશે. લાવવા દો ને આવવા દો ને ભાઈ, જરા જોયા તો ખરા. અને બીજા દિવસે તો હરખાતા બસ કે બારણે જ ઉભો હતો અને જેવા એ બહાર નીકળ્યો એવા જ લાડુ લઈ લીધા. એને અંદર ગડબડ કરવા જવા જ ના દીધો. ત્યારે હવે પ્રસાદ આવ્યો, 2-4-5 માણસો બેઠેલા, એટલે મારી એ ઈચ્છા થઈ કે આ બધાને હવે વહેંચું થોડું. અમને એમ લઈ જઈશ એના કરતા વેચવા દો. મેં પેલા એને આપ્યો, બીજાને આપ્યો, ત્રીજાને આપ્યો. મેં લીધો અને એને જ મોઢું બગાડી નાખ્યું. મને કે ઠગાયા. તમે કહેતા હતા કે પૂજારી મારો ઓળખીતો છે? કે હા ઓળખીતો છે. 2 કિલો તુલસી રોજ મારા ત્યાંથી મોકલાવું છું ઠાકોરજી માટે. 2 કિલો જેટલી તુલસી અહીં મેં રોજ તોડીને હું મોકલાવું છું. એટલે મંદિરમાં તો આપણા ઘર જેવો સંબંધ છે.
મેં કહું ઘર જેવો સંબંધ છે તોય તું ઠગાયો, ત્યારે જેને ઘર જેવો સંબંધ નહીં હોય એની શું દશા થશે? કોને જઈને કહીએ? આ મંદિરમાં આ દશા, આશ્રમોમાં આ દશા, ચારે તરફ આ દશા. એટલે ભારત દુઃખી છે તો ભારતમાં આ લોક સફળ નથી થયો તેનું કારણ શું છે? પરમેશ્વર નથી, આપણે પોતે કારણ છે. અમારે ત્યાં કાશીમાં હું હતો ત્યારે જોઈએ તો બિરલા શેઠ છે ને એ દર વર્ષે બ્રાહ્મણોને કંઈક આવક થાય એટલા માટે કંઈક પાઠ કરાવે, કંઈ એવું તેવું કરાવે ને પછી દક્ષિણા આપે, શાલ આપે, કંઈક આપે એટલે એમને એટલી કમાણી થાય. એમની ડોશી હતા, માતા હતા, બહુ ધાર્મિક હતા. એક મોટા હોલમાં બધાને બેસાડે, કોઈને ગીતા વાંચવાની હોય, કોઈને વિષ્ણુ શાસ્ત્ર નામ, કોઈને કઈ, કોઈને કઈ. અને આ બધા કેટલા લગભગ 800 થી 1000 પંડિતો બેઠા બેઠા વાંચતા હોય. નહીં વાંચતા ના હોય, એક જણાને ઝાડ ઉપર ચડાયો હોય, એ જોયા કરતો હોય કે ત્યાં એમની મોટર આવે કે લોકો આવતા દેખાય કે એમનો મુનિમ કોઈ આવતો દેખાય એટલે તરત જ ઈશારત કરી દે, એટલે આ બધા આમાં વાંચવા લાગી જાય તરત જ. અને પેલા જાય એટલે વળી પાછા હતા એના. હવે એનું ભલું કેવી રીતે થાય? ભાઈ જે નિમિત્તે તને પૈસા આપે છે તો 4 કલાક તમે 108 રામાયણની કે ભાગવતની સપ્તાહ થતી હોય ત્યાં જઈને તમે જોજો, એક એક પોથી ઉપર માણસ બેઠેલો હોય પણ કોઈને તમે વાંચતા જોવો તો જોજો, અનુભવ કરજો. એ બધા બેઠા હોય, બસ બેઠા જ હોય. એટલે ઋષિએ કહ્યું યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જેને ધર્મની વ્યાખ્યા જાણવી હોય, પહેલા આલોકની સિદ્ધિ થાય અને આલોકની સિદ્ધિના માધ્યમથી પરલોકની સિદ્ધિ થાય. બે સિદ્ધિ જેમાંથી થતી હોય એનું નામ ધર્મ કહેવાય. અને એ જે ધર્મ છે એને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. થોડીક વાતો બાકી છે તો પછી કરશું, પણ આ આપણા ત્યાં ધર્મની વ્યાખ્યા કરી છે. આપણા ત્યાં ધર્મની એવી વ્યાખ્યા નથી કરી કે આવા કપડાં પહેરે એનું નામ ધર્મ, આવું ટીલું કરે એનું નામ ધર્મ, અથવા આવી માળા પહેરે એનું નામ ધર્મ. એ સંપ્રદાય કહેવાય. ધર્મ, સંપ્રદાય, પંથ એ 3માં ભેદ છે. એ ચર્ચા પછી કરશું. આજે તો આટલું. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુદેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.